બેસો બેસો. मामा को भी अकेले आए क्या? तो साथ में कोई आए? विनोद को साथ में आए? જેટલું તમારે બધું છે અને અહીં કાંઈ નથી તો શું ફેર છે? અહીં જ બધું હોય એ તો એ કંઈ નથી શૂન્યભાસ. એમની જે માણસને જોવે શૂન્યભાસ હોય તો ભેગું કરે જ નહીં. એવી સમજ નથી એટલે કહ્યું. અચ્છા એટલે ખબર પડે પછી એ ચાલુ રહે ને? ના ના અમે તો હવે તરત તો પકડીને કંઈ કામ હતું નહીં. પકડીને તો કંઈ કરવાનું નહીં હોતું. આમ જઈએ તો જમીએ ને આવીએ બસ. એ બસ બસ વધુ નહીં વધુ નહીં. એમ કે છે જેનું જેટલું એમ કે જે છે તો હવે છે જ ને. હવે પહેલાં ખબર નહોતી પણ હવે તો અત્યારે છે તો બરાબર છે ને? કેમ એ તો સાચું જ છે ને. છે તો છે, જઈએ ને આવીએ એ તો બરાબર છે ને? કેમ એટલે પેલા ભગવાને જે વર્ણાશ્રમ ધર્મ કીધા એમાં 50 પછી પાછો જાય ને આવે ને એવું હોય. પેલો મહાચક્રવર્તી હોય, 18 રાજ્ય ભોગો લક્ષ્મી હોય અને 50 કેવું હોય તો જઈએ ને આવીએ એવું. તો ત્યારે શેમાં એવું હોય? જઈએ ને આવીએ શેમાં હોય? 50 પછી હોય. એટલે કાલે કદાચ આવે અનુભવ બધું છે ને? રેકોર્ડ કરવાનું સાધન છે કે ઘરે છે? આજે સવારે આજે બ્રહ્મુહૂર્તમાં એવું છે. આજે બ્રહ્મુહૂર્ત એટલે થોડા બેઠા હતા. એક જણ આવ્યો એના પિતા જ હોય કે નાની બાળા હતી. એટલે કે બહુ ચંચળ છે, આમ બહુ આમ સી રેતી છે આમ. એટલે આમ એના ગળામાં કંઈક આપણે બાંધતા નથી હોતા, કંઈક બાંધ્યું એટલે એમાં કંઈક જેને માનતા હોય એનું ચિત્ર કે એવું હોય ને એવું કંઈ. એટલે બધું આ કાઢ નાખો અમે એમ કીધું. અને પછી અમે કીધું કે એમાં ઓમ શ્રી મહાવીરાય નમઃ લખો એવું બાંધો. પછી બધા બેઠા હતા. છોકરી સામી દિવાલે એવી સ્થિર થઈ ગઈ ઊંડા ધ્યાન સમાધિમાં. પછી એક્ઝેક્ટ 4:30 બ્રાહ્મણનું આપણો એલાર્મ વાગી. પરમચિદ આકાશ પરમ અમારું એલાર્મ 4:30. અને આ દર્શન પછી એલાર્મ વાગ્યું અને પછી આંખો ઉઘડી ગઈ. અમે તો એટલા ભ્રમો થાય છે ને. એટલે એ નાની બાળા હતી અને એને પિતા લઈને આવ્યો અને બહુ કંટાળ એટલે એને બાંધેલું હતું ને જે એ બધું આ કાઢ નાખ્યું. તો બાંધાવો ને અને પછી કીધું એને ઓમ શ્રી મહાવીરાય નમઃ એ બાંધવો. તો પછી જોયું ને તો બધા બેઠા હતા ને તો સામે એ છોકરી એ દિવાલને અઢેલીને બધા ધ્યાન સમજીને એ સ્થિર નિશ્ચલ એકદમ. અને પછી તરત જ 4:30 એલાર્મ વાગ્યું. પરમચિદ આકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ અમારો એલાર્મ છે. અમે બોલીએ છીએ ને તો કેવા ભ્રમો થાય. લોકોના શાસ્ત્રોમાં ગુરુમાં હું આવતો આપણને અને એનું મગજ કામ નહીં કરે કે અહીં તો કાંઈ કોઈ વ્યક્તિવાળાનું નામ જ નથી. તો આ શું કહેવાય? સ્વપ્નના ભ્રમ જ કહેવાય. રીસ સર એ બાળા હતી દિવાલને અઢેલી નિશ્ચલ ઊંડા ધ્યાન. એટલે એને કશું ભાન જ નથી હું કે જગત કશું છે જ નહીં.
અને એ જ છે બસ. એટલે અમે તમને કાંઈ બાંધો નથી કહેતા, તો અમે અમને જે શું અમે ચાલો બેસો, એટલે ભ્રમ જ કહેવાય ને. જરાય અમે ખાલી એટલો વિચાર કરીએ છીએ કે અમારા પોતાના પ્રકાશમાં અમને ક્યારે વિશ્વાસ થશે. ઓ બસ પ્રભુ ક્ષમા સાંભળ્યું છે ને? ક્ષમા ક્ષમા સાક્ષી છે. બોલો. જ્યારે જે જન્મે થશે એ જન્મે. શું કહેવાય? ભ્રમ કહેવાય ને. એટલે એના ભગવાનનું નામ આવે તો ભ્રમ ન કહેવાય. ના પ્રભુ, હું કઈ કહેતી ને આપનું અને ઓ મલ્લાઈ નમો આવ્યો હોય તો કે આખો નહીં મોહમ્મદ દાય નમો. શું કીધું તમે? આપને હું કઈ કરવા માંગતી નથી હવે. તમે કંઈક બોલ્યા ને. આપને સપનું આવ્યું છે એટલે હું કઈ શું કરું? અમને સ્વપ્ન આવે છે એટલે સપનું એટલે આપને દેખાયું છે ને એવું એટલે એ સ્વપ્ન કહેવાય. નહીં એટલે સ્વપ્નના જે પેલા અર્થ કરે છે તમે આને સ્વપ્ન કહેવાય. ના કહેવાય, બિલકુલ નહીં. રામનું મૂર્તિ આવ્યું છે હું ન કહી શકું એમ. એવું. બધામાં હું ન કહી શકું ત્યારે તમે હું જ કહી શકો. હું બીજું ન કહી શકું પણ હું જ કહી શકું. હું જ કહી શકું. શું કરવાનું નથી? શું હમણાં બોલ્યા કંઈ? હવે કંઈક કરવાનું કે એવું કંઈ બોલ્યા ને? હવે આપ જે કહો છો એ પરફેક્ટ છે એટલે હવે ત્યાં ડિસ્ટર્બ નથી કરવું આજે તે આજે અરુણ પ્રભુ શું બોલ્યા? કોઈ બોલવાનું થયું નથી વયા જ ગયા થયું પણ એને સામાન્ય વાત નથી થઈ. આજે નથી. એને જોયું હશે ને તમે જોયું ને એટલે મને લાગ્યું કે આ શું આ બધું ચાલે છે. કંઈક કોઈક ધર્મ હોવો જોઈએ, કોઈ ગુરુ હોવા જોઈએ, કોઈ સાથે કોઈ ભગવાન હોવા જોઈએ, કોઈ ક્રિયાઓ કર્મકાંડ હોય કરશે નહીં. બસ ખાલી લેક્ચર કરવાનું, બધા ભેગા થઈ જમીન વયા જાય એવું ન લાગે? હા હવે સાચું કીધું. હું કંઈ નથી કહેવા માંગતી. મને જે મળે છે ફીલ થાય છે બસ મને એટલું. હું જે લક્ષ્યથી આવી છું ને પ્રભુ આ તો મને પ્રાપ્ત થઈ ગયું છે એટલે હું હવે વધારે કંઈ એટલે હું હું જે લક્ષ્યથી આવી છું મને પ્રાપ્ત થઈ રહ્યું છે એટલે મને વધારે કંઈ હમણાં થઈ મને થઈ રહ્યું છે પણ પૂરેપૂરું નથી થયું. એટલે મને થાય છે એટલે મારે હવે બીજો લોડ નથી લેવો કંઈ. પેલું લખો છે ને એના પૈસા મળશે ને એ પહેલાંનું કમિટમેન્ટ જોઈએ એટલે હું કરું છું. कमिटमेंट पहले का एक लिख रहे हैं तो उसका पैसा मिलेगा. ये पैसे के लिए नहीं कमिटमेंट बात છે. चलो हमारे क्या कोई कमिटमेंट चलो भले बेहो बेहो. कमिटमेंट माने क्या? पहले वादा कर दिया ना उसको, इसलिए करना पड़ता है उसको पहले से हमने तो वादा। किसी को वादा ही नहीं किया था. कोई बोलता मेरा हाथ सर पे रखो तो शांत हो जा. मैं भी नहीं हूँ, तू भी नहीं है, कोई नहीं है, कुछ नहीं, कुछ होता नहीं जो है तो. आपको भी ऐसा लगता है नहीं? तो माता पिता कहते हैं कि गुरु के आश्रम में गाय सेवा करो और यहाँ रहो गंगा में नहीं हरिद्वार में. वहाँ क्या है? ये तो ऊंचा है ना, समझ में तो आता नहीं. नहीं है हाँ नाम क्या पता. આ લોકોને એના બાબા પછી ગંગામાં રહીને તપસ્યા કરી હરિદ્વાર. બોલો એમનો આશ્રમ છે. હવે અહીં કાંઈ નથી તો આ રહે. કેવું બધું ઊંધું છે. તમને નથી લાગતું કે અહીં કાંઈ નથી? કોઈ દેરાસર હોય, કોઈ ઉપાસક હોય, કોઈ મહારાજ સાહેબ હોય, કોઈ મા સતીજી હોય, એનો ધર્મ ધ્યાન હોય, સામાયિક પ્રતિક્રમણ હોય, ઉપવાસ હોય, વ્રત હોય, કાંઈ કર્મ ક્રિયા હોય. આ એકદમ રો પ્યોર ધર્મ છે, પચાવી શકે છે જે એકદમ એકદમ શુદ્ધ અને શુદ્ધ રો પ્યોર પ્યોર અને શુદ્ધ છે. આર પાર. હોજરી જોઈએ પચાવવાની બસ એટલું જ છે. ઉપવાસ કરવાથી હોજરી એવી મજબૂત રહે. સારું સારું રહે. आपको ऐसा नहीं कि इसके कितना फिरता है तो क्या लगता है? परम शांति। आज का प्रकाश समय हाँ सुनो। पूरा बैठे हाँ ये बीच बीच में जा रहे हैं। ये सब सुना है. विनोद प्रभु सेवा में थे कि यहाँ थे? विनोद प्रभु यहीं थे यहीं थे यहीं थे। यहीं. विनोद प्रभु आज पूरा यहीं थे प्रकाश में. कैसा प्रकाश?
पूरा अखंडित, संपूर्ण और अखंडित। ऐसा ये सब दिखता है ना। ये उन्होंने कहा कि दोनों बात बताई थी ना कि प्रकाश रह के प्रकाश और ये रह के ये दिखता है, लेकिन अगर प्रकाश रहा, प्रकाश रहे, प्रकाश है और प्रकाश रहे तो प्रकाश ही है। इस दूसरी फॉर्म में नहीं है। आ दिल्ली वाला है मास्टर जी शिक्षक ये बे सुदर्शन प्रभु એ લોકોને 2 દિવસની રજા હોય તોય દિલ્હીથી આવે શનિ રવિ કે એવું કાંઈ પણ વાર તહેવાર ફરવો હોય તો એક દિવસ જેટલી રજા હોય આમાં એટલે ઉનાળાનું વેકેશન 45 દિવસ હોય તો આમાં સમજે તો તમારે કમિટમેન્ટ હોય તો જવું પડે ને એવું કમિટમેન્ટ હોય કે આટલા દિવસ પછી હું આવીશ તો જવું પડે ને હજી આ પ્રકાશમાં કોઈ ડામાડોળ સ્થિતિ ખરી ઓમ બરાબર परम चिदाकाश परम ज्योति अखंड ज्योति महाचिदाकाश स्वयं प्रकाश संपूर्ण प्रकाश पूर्ण ब्रह्म अनंत तेजघन अनंत चितघन परमाकाश केवल अनंत शुद्ध तेजघन परमाकाश अखिल आत्मा पूर्ण ब्रह्म परमात्मा परम चिदाकाश परम ज्योति अखंड ज्योति अनंत पूर्ण परम चिदाकाश परम शांति स्वयं सिद्ध स्वयं प्रकाश स्वयं पूर्ण स्वस्वरूप यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्यभास अनंत कोटि महाकल्पो है ही नहीं। महाचिदाकाश स्वयं प्रकाश संपूर्ण प्रकाश महाचिदाकाश ज्योति अनंत अखंड अभेद महाचिदाकाश ज्योति महातत्व महासामान्य महाचिदाकाश स्वसंवेद्य सहज निर्विकल्प महाचिदाकाश परम कैवल्य परम शांति परम चिदाकाश अनंत पूर्ण निरपेक्ष सत अनंत संपूर्ण अपरिगी निर्भ्रांत निरपेक्ष वशिष्ठ राम उपशम प्रकरण राउंड 42મો રાઉન્ડ એટલે વસિષ્ઠનું જે તત્વવેતા જીવનમુક્ત છે એની દ્રશ્ય ભ્રાંતિવાળાની જે અવસ્થા દેખાય એ જાગ્રત સ્વપ્ન સુસુપ્તિ કે જન્મ જીવનમુક્ત કે એ બધું હોય ને એની પરમ ચિદાકાશ પરમ ચિત્ત અખંડ જ્યોતિ સ્વરૂપ એ ન હોય અને એના સ્વપ્ન આવે અને એ જાગ્રત છે અને એના ઊંઘ આવે છે એવું હોય ને હે તમે કીધું ને તમને સ્વપ્ન જો અમને આ બધું દેખાય છે એટલે આ જગત સ્વપ્ન અમે છીએ આ બધું છે આ બધું આકાશથી પૃથ્વી છે ને
તો તમે શું સાંભળ્યું? દ્રશ્ય ભ્રાંતિ રાખીને હું ને તું ને તે ને આકાશથી પૃથ્વી સુધીનું આ બધું બ્રહ્માંડ ને આ સૂર્યચંદ્ર તારા દિવસ રાત ને ઠંડ ગરમી વરસાદને જન્મ જીવન મૃત્યુને શોધતું આવું જ સાંભળ્યું તમે? જે એ રહ્યું છે એ એમાં કોઈ ભ્રાંતિની કોઈ પણ અવસ્થા કાંઈ નથી ને એ જ રહ્યું છે. એટલે ભ્રાંત દ્રષ્ટિથી જોવે તેમ થાય કે આ તમે છો, તમારું જાગ્રત સ્વપ્ન સુસુપ્તિ છે ને જગત છે. હા, ચાલો. પેલા બે આવ્યા એને કેવું લાગે આજે? હે તમારા પૌત્ર પૌત્રી પહેલેથી આવી ગયા હતા? મોડા આવ્યા ને? લાડુ પ્રસાદ આપ્યો? ન આપ્યો? તો આ બધાને જમ્યા નહોતા? લાડુ તો અંદર હતા ને ઘણા? ત્યાં તો ઘણાને કિરાપુર રહી ગયા છે ને આ લાડુ આપવાના. છેલ્લે આવ્યા હોય તો પછી એના પૌત્ર પૌત્રી રહી ગયા. જઈને આપ્યા? આપવું પડે ને બધાને આપે ને આટલા. ચાલો. આદ્ય પરબ્રહ્મ સદગુરુ દેવ કી જય. ઓમ શ્રી પરમાત્મને નમઃ. સદગ્રંથોમાં શિરોમણી શ્રી યોગવાસિત મહારામાયણ ઉત્પત્તિ પ્રકરણ સર્ગ 20મો. એટલે તમે નૈના માતાજીને બધાને કીધું ને તમે ન આવ્યા તો સારું કર્યું. તમે નૈના માતાજીને બધાને કીધું ને તમે ન આવ્યા તો સારું કર્યું. એનું આમાં પૂરું એમ જરાક ભાન થાય છે. કેટલા થયા? 60 ઉપર તો થયા છે ને? કેટલા થયા? એટલે ક્યાં સુધી આ બધું પૈસાની પાછળ દોડવાનું? બ્રહ્મ દેવતા મેળવા જેવા દેવતા. ચાલો. એ આ બધું કોઈને કાંઈ હૂજતું જ નથી. કેમ કાંઈ કોઈને કાંઈ હૂજતું જ નથી. એમ ખાલી વાતો જ કરવાની. બધા વાતો જ કરે નહીં, કોઈને હૂજતું નથી કે આ ભ્રમ ક્યાં સુધી. ચાલો, તો કમિટમેન્ટ કર્યું એટલે જવું પડે ને. એવું ખરું? માથું ખાંજવાનું. ચાલો. હા, એમ કહે છે કે વસિષ્ઠ રામને કહે છે, વસિષ્ઠ રામને કહે છે કે આખી પૃથ્વીનો રત્નો દેતા પણ એક શ્વાસ મળતો નથી. એક શ્વાસ આખી પૃથ્વીના રત્નો દેતા પણ મળતો નથી. એ શ્વાસ, બધા શ્વાસ ડોલરને ભોગો પાછળ વેડફી નાખવાના, અથવા ડોલર ભોગો વાળા પાછળ વેડફી નાખવાના. એ કામ થાય જ નહીં કાંઈ. શું કહે? પેલા કંઈક આવતું હોય છે ને કે વધુ આવતે અંકે તો વધુ આવતે જન્મે. એવું નહીં કિનો પ્રભુ? ના, આ જન્મે આટલું જ, એમ વધુ આવતે જન્મે. ચાલો. પણ જન્મ પણ એ તો ખબર જ નથી કે ચિદાકાશમાં જન્મ જ નથી, જન્મનો ભ્રમ જ નથી.
કારણ કે જન્મ માટેનું કોઈ કારણ જ નથી. નિમિત્ત, ઉપાદાન, સહકારી, ભ્રાંતિ કાંઈ છે જ નહીં. ચિદાકાશ છે અને બીજું કાંઈ નથી. અનંત, શુદ્ધ, કેવળ અને પરમ શાંતિ, પરમ કૈવલ્ય, અનંત સંપૂર્ણ. ચાલો સર્ગ 20મો, પેજ નંબર 161. આ 20મા સર્ગમાં પૂર્વજન્મનું ચરિત્ર સાંભળતા તેમાં જેને વિશ્વાસ આવ્યો નહીં એવી લીલાને દ્રષ્ટાંતોથી અને યુક્તિઓથી સરસ્વતી એ સમજાવી એ કથા કહેવામાં આવશે. સરસ્વતીએ એ સમજાવી એ કથા કહેવામાં આવશે. લીલાના પૂર્વજન્મની દ્રઢતા. દેવી બોલ્યા, હે લીલા, એ બ્રાહ્મણ રાજાપણું પામીને હમણાં તારો પતિ થયો હતો. જે અરુંધતી નામની તેની બ્રાહ્મણી હતી તે તું છે. ચકવા અને ચકવીની પેઠે પરસ્પર સ્નેહથી બંધાયેલા અને પૃથ્વી ઉપર જાણે નવા શિવ પાર્વતી જન્મેલા હોય એવા તમે સુદંપતી અહીં રાજ્ય કરતા હતા. આ તને સઘળું પૂર્વનું વૃત્તાંત કઈ સંભળાવ્યું. બ્રહ્મરૂપ આકાશમાં જીવભાવની ભ્રાંતિ થવાથી એ સઘળું પ્રતીત થયું હતું. એ ભ્રાંતિરૂપ પૂર્વ સૃષ્ટિમાંથી આ સૃષ્ટિરૂપ ભ્રાંતિ પ્રતિબિંબિત થઈ છે. એ ભ્રાંતિરૂપ પૂર્વ સૃષ્ટિમાંથી આ સૃષ્ટિરૂપ ભ્રાંતિ પ્રતિબિંબિત થઈ છે. બરાબર. આ સૃષ્ટિ પોતાની સત્તાથી અસત્ય છે અને અધિષ્ઠાનની સત્તાથી સત્ય છે. તેણે તમને જન્મની અને મરણની મિથ્યા પ્રતીતિ કરાવી છે. આથી કઈ સૃષ્ટિ ભ્રાંતિમય અને કઈ સૃષ્ટિ સાચી કહેવાય? પ્રતિબંધ વગરની અનર્થરૂપ અવિદ્યા છે અને તે અવિદ્યા વિના સૃષ્ટિનું બીજું કાંઈ પણ સ્વરૂપ નથી. વશિષ્ઠ બોલ્યા, આ પ્રમાણે સરસ્વતીના વચન સાંભળીને લીલા વિસ્મય પામી. પ્રતિબંધવાળું વાંચજો ફરીથી. પ્રતિબંધ વગરની અનર્થરૂપ અવિદ્યા છે અને તે અવિદ્યા વિના સૃષ્ટિ. પ્રતિબંધ વગરની નહીં, પ્રતિબંધ વાળી. બરાબર છે? પ્રતિબંધ વગર નહીં કે પ્રતિબંધ વાળી? ખબર નહીં શું હોય. બરાબર છે? અમારી પાસે ચોપડી નથી, લ્યો જેમ ફાવે એમ બોલીએ. ચાલો. પ્રતિબંધ વાળી અનર્થરૂપ અવિદ્યા છે અને તે અવિદ્યા વિના સૃષ્ટિનું બીજું કાંઈ પણ સ્વરૂપ નથી. વશિષ્ઠ બોલ્યા, આ પ્રમાણે સરસ્વતીના વચન સાંભળીને લીલા વિસ્મય પામી અને ઘણીવાર સુધી તેના નેત્રો પ્રફુલ્લિત થઈ રહ્યા. પછી તે મંદ અક્ષરોથી નીચે પ્રમાણે બોલી. લીલા બોલી, હે દેવી, તમે આ ખોટી વાત કેમ કરી? ક્યાં પોતાના ઘરમાં રહેલો બ્રાહ્મણનો જીવ અને ક્યાં અહીં રહેલા આ અમે? એ જોડાની અને અમારી એકતા સંભવે જ કેમ? મેં સમાધિમાં જે નવી સૃષ્ટિ જોઈ તે આ ઘરમાં જ છે એ વાત પણ કેમ સંભવે? જેમાં મારા સ્વામી રહ્યા છે તે પરલોક, તે પૃથ્વી, તે પર્વતો અને તે દશે દિશાઓ આ ઘરની અંદર રહેલા સંભવે જ કેમ? હે સર્વ ઈશ્વરોના ઈશ્વરી, સરસવના દાણાની મીંજમાં મદોન્મત ઐરાવત હાથી બાંધવો સંભવે નહીં. નાના ઘરમાં મચ્છરોએ સિંહોના સમૂહો સાથે લડાઈ કરવાની વાત સંભવે નહીં. કમળ કાકડી ઉપર મેરુ રહ્યાની વાત સંભવે નહીં. નાનો ભમરો મેરુને ગળી ગયાની વાત સંભવે નહીં. અને સ્વપ્નના મેઘની ગર્જના સાંભળીને મોર વિચિત્ર રીતે નાચવા લાગ્યાની વાત સંભવે નહીં. તે જ પ્રમાણે આ ઘરની અંદર એ પૃથ્વીની અને પર્વતોની સ્થિતિ છે એ વાત પણ સંભવે નહીં. હે ઈશ્વરી, બુદ્ધિથી નિર્મળ વિચાર કરીને એ વાત જે રીતે મારા મનમાં ઠસે તે રીતે તે કહો. મહાત્મા લોકો પોતાના કૃપાપાત્ર માણસથી અકળાઈ ઉઠતા નથી. દેવી બોલ્યા, હે સુંદરી, હું ખોટી વાત કરતી નથી, પણ યથાર્થ જ કહું છું. સાચું બોલવાના જે વેદોક્ત નિયમો છે તેમને અમે તોડીએ જ નહીં. જે મર્યાદાને બીજા કોઈ તોડવા કરે છે તેને હું સ્થાપિત કરું છું
પછી તે મર્યાદાને હું જ તોડું તો તેને બીજું કોણ પાળે? એ પહાડી ગામના બ્રાહ્મણનો જીવ ચિદ્રૂપ છે અને તે પોતાના હૃદય આકાશમાં પોતાના ઘરમાં જ આ મોટા દેશને જોઈ શકે છે. હે સુંદરી, જેમ જાગ્રતની સ્મૃતિ લુપ્ત થઈને સ્વપ્નમાં બીજા પ્રકારની સ્મૃતિ થાય છે, તેમ તમને આગળની સ્મૃતિ લુપ્ત થઈને બીજા પ્રકારની સ્મૃતિ થઈ છે. સ્મૃતિનો અત્યંત લોપ થવો એ જ મરણ છે. જેમ સ્વપ્નનું તથા સંકલ્પનું ત્રૈલોક્ય ખોટું છે, જેમ યુદ્ધની કથા સાંભળ્યા પછી મનમાં થતો યુદ્ધનો પ્રતિભાસ ખોટો છે, અને જેમ નિર્જળ દેશમાં પ્રતીત થતા જાજવાના પાણી ખોટા છે, તેમ આ સગળું જે દેખવામાં આવે છે તે ખોટું જ છે. જેમ સંકલ્પમાં અને અરીસામાં આખી પૃથ્વી રહે છે, તેમ પર્વતો, વનો અને નગરોવાળી આ પૃથ્વી તે બ્રાહ્મણના ઘરની અંદર જ રહી છે. આ ઘાટી સૃષ્ટિ ખોટી છે, છતાં સાચા જેવી પ્રતીત થાય છે. જે ચિદાકાશ પોતાનામાં પ્રતીત થયેલાને સાચા જેવું જણાવે છે, તેના ગર્ભાકાશમાં સ્મૃતિને લીધે જ ખોટાથી ઉત્પન્ન થયું હોય છે તે ખોટું જ હોવું જોઈએ. ખોટાથી ઉત્પન્ન થયું હોય છે તે ખોટું જ હોવું જોઈએ. જાજવાના પાણીની નદીથી જે તરંગ ઉત્પન્ન થાય છે તે સાચો હોતો જ નથી. આ તારું ઘર એ બ્રાહ્મણના ઘરના આકાશમાં જ રહ્યું છે. હું, તું અને બ્રહ્માંડ એ સગળા કેવળ ચિદાકાશ રૂપ જ છીએ એમ સમજ. સગળા પ્રપંચનું મિથ્યાપણું સમજવામાં તથા અધિષ્ઠાન ચૈતન્યનું સત્યપણું સમજવામાં સ્વપ્ન સંબંધી ભ્રમ, સંકલ્પ અને પોતાના અનુભવની પરંપરા એ જ મુખ્ય દીવાની પેઠે સાધન છે. એ બ્રાહ્મણનો જીવ પોતાના ઘરની અંદર રહ્યો છે, અને જેમ ભ્રમર કમળમાં રહે છે, તેમ સમુદ્રો અને વનો સહિત આ પૃથ્વી તેના હૃદય આકાશમાં રહી છે. જેમ આકાશમાં પ્રતીત થતું માથાના વાળ જેવું ચકરડું રહે છે, તેમ એ પૃથ્વીના કોઈ એક નાના ખૂણાના કોતરડામાં આ નગર અને તારા શરીર આદિ રહેલા છે. હે સુંદરી, એ પૂર્વની સૃષ્ટિ અને આ સૃષ્ટિ તે ઘરની અંદર એકઠી થઈ છે, છતાં પણ એ ઘર એમનું એમ જ છે. તો એ ઉપરથી આપણે એક ત્રશ્રેણીની અંદર પણ અનેક બ્રહ્માંડો રહેવાની સંભાવના કરીએ તેમાં શું આશ્ચર્ય છે? માણસ આ ચિદાકાશમાં ભ્રાંતિમાં આવી ગયો છે કે હું આ છું ના જગત છે. એ ચિદાકાશ બોધથી જ પછી ચિદાકાશ છે અને પછી આ ભ્રાંતિ નથી. આમ બીજું કાંઈ નથી કરવાનું. ચિદાકાશમાં માણસ આ ચિદાકાશમાં જ આ ભ્રાંતિમાં આવી ગયો છે કે હું આ માણસ છું ને આ જગત. તો ચિદાકાશ બોધથી જ પછી ચિદાકાશ છે અને ભ્રાંતિ નથી. બસ આટલું જ છે. કાંઈ પ્લસ માઇનસ કરવાનું થતું નથી ને કરવાનું નથી. ચિદાકાશ છે અને ભ્રાંતિ નથી. માત્ર ભ્રાંતિ વખતે ભ્રાંતિ સાચી લાગે છે અને એ વખતે ચિદાકાશ જાણાતો નથી. પણ ચિદાકાશ બોધથી ચિદાકાશ છે અને ભ્રાંતિ નથી. સ્વપ્ન ભ્રાંતિ વખતે સ્વપ્ન ભ્રાંતિ લાગે છે, પણ જાગ્રત છે અને સ્વપ્ન ભ્રાંતિ નથી. ચિદાકાશ છે અને સ્વપ્ન ભ્રાંતિ નથી. હાવ સીધું, હાવ સીધું, હાવ સીધું. ખબર પડે છે બધાને? ખ્યાલ આવે? अभी मान लो कि ये है तो अभी ये सच्चा लग रहा है, અત્યારે આ સાચું લાગે. પછી આ ચિદાકાશ બોધ છે તો પછી ચિદાકાશ છે અને પછી ભ્રાंति नहीं. क्लियर नहीं है? जब भ्रांति दिखती है तब भी चिदाकाश ही है, लेकिन भ्रांति जब दिखती है तब चिदाकाश नहीं दिखता है. लेकिन चिदाकाश बोध से तो फिर चिदाकाश मालूम पड़ता है ना कि भाई चिदाकाश है, ये सब सारा चिदाकाश है और ये भ्रांति कुछ नहीं. ऐसा नहीं, सिंपल नहीं है, एकदम प्लेन ट्रूथ, डायरेक्ट, नो आई मीडिया, 0-0, नो कॉम्प्रोमाइज. ये सब उपदेश वाले तो घुमाते हैं, घूमते हैं, घुमाते हैं. कितने करोड़ों ग्रंथों तत्व ज्ञान के, क्या करने का है? अभी मान लो कि हम ये है और ये सब है, तो अपने को ये सच्चा लग रहा है. फिर ये चिदाकाश बोध, बस ये प्रकाश, सरल श्रवण, अखंड पूर्ण तत्व, चिदाकाश बोध तो चिदाकाश है, भ्रांति नहीं है. दो तो है ही नहीं. चिदाकाश तो मैं तो चिदाकाश है, भ्रांति नहीं है. ये सारा आनंद शुद्ध चिदाकाश है कि नहीं? और बोध जो है वो भी चिदाकाश का पर्याय है, चैतन्य का पर्याय. बोध जो है तो ये जो परम बोध है, पूर्ण बोध है, तो वो पूर्ण चिदाकाश है. जो पूर्ण सूर्य है वही पूर्ण प्रकाश है. पूर्ण प्रकाश है
वो पूर्ण सूर्य रूपी है, तो पूर्ण बोध है, वो पूर्ण प्रकाश है, पूर्ण चैतन्य सूर्य है, पूर्ण चिदाकाश है कि नहीं? तो ये जो पूर्ण बोध है तो वही पूर्ण चिदाकाश है, जो पूर्ण प्रकाश है तो वही पूर्ण सूर्य है। नहीं क्लियर है? फिर पूर्ण सूर्य में दृश्य कहाँ है, माने भ्रांति कहाँ है, अविद्या कहाँ है, ये संसार जन्म मरण ये कहाँ है? ये भ्रांति रख के सुनता है, इसलिए बोध नहीं होता है कि नहीं ये मैं हूँ, ये जगत है। स्वप्न पुरुष है तो स्वप्न में बस सिटा के उसको चिदाकाश बोध करे, और यदि स्वप्न पुरुष है ऐसा माने नहीं नहीं आप भी स्वप्न पुरुष है, मैं भी स्वप्न पुरुष हूँ, ये सारा स्वप्न है, तो ये स्वप्न नहीं है, ये सच्चा है। आप भी ये वसीट है, मैं भी ये हूँ, ये सब भी ये सब है, तो ये सच्चा है। એટલે વસીઠે નામને કહ્યું કે મારા વિશ્વાસમાં, મારા વાક્યમાં સંપૂર્ણ વિશ્વાસ હોય તો કહું, નહીં તો રાખમાં હવન કર્યા જેવું થાય, है ना? यदि मेरे वाक्य में संपूर्ण विश्वास हो तो कहूँ, नहीं तो राख में हवन करने जैसा होता है। राख में हवन होता है कभी? ચાલો सीधू છે, सीधू છે। चलो अभी ब्रह्म सापेक्ष बोलते हैं कि ये मैं हूँ, ये जगत है, तो चलो अब ये सच्चा लग रहा है, बराबर? तो ये चिदाकाश बोध है कि नहीं? तो चिदाकाश है कि नहीं? तो फिर ब्रह्म कहाँ है, मैं और जगत कहाँ है? नहीं क्लियर? एकदम क्लियर है। હે પુત્રી, ચિદાકાશના એક એક પરમાણુની અંદર આવા અનંત અનેક બ્રહ્માંડો છે, એમાં શંકા રાખવા જેવું શું છે? લીલા બોલી, હે પરમેશ્વરી, તમે કહો છો કે એ બ્રાહ્મણ આજથી 8મે દિવસે મરી ગયો છે। आप लोग को चालू नहीं है कल? चालू तो फिर 2 दिन की रजा छुट्टी ली है 2 दिन। ऐसा? वो मालूम है, उत्तर पूर्व भारत का मालूम है ना? हाँ चलो 35 दिन तो है ना? 35 दिन संपूर्ण। चलो આમ હે પુત્રી, ચિદાકાશના એક એક કમિટમેન્ટ શેમાં આવે? ચિદાકાશમાં આવે કે બ્રહ્મમાં આવે? તો ભ્રમ ચાલુ રાખવાનો કે ચિદાકાશ બોલવાનું, ભ્રમ ચાલુ રાખવાનું? હા ચાલો। આમ હે પુત્રી, ચિદાકાશના એક એક પરમાણુની અંદર આવા અનેક બ્રહ્માંડો છે, એમાં શંકા રાખવા જેવું શું છે? લીલા બોલી, હે પરમેશ્વરી, તમે કહો છો કે એ બ્રાહ્મણ આજથી 8મે દિવસે મરી ગયો છે, પણ હે માં, અમારા જન્મને તો ઘણા વર્ષો વીતી ગયા છે, તો એ બ્રાહ્મણ અને બ્રાહ્મણીમાંથી અમારી ઉત્પત્તિ થવી કેવી રીતે સંભવે? મને એવી ખબર પડે છે કે તમારી આ વ્યવસ્થા કે જેમાં હું તું મારું તારું નથી, રાગદ્વેષ નથી, ભેદાભેદ નથી, દ્વૈતાદ્વૈત નથી, પૈસા ભેગા કરવાના નથી, તો પણ ભગવાન બધું રહ્યા છે, એવી રીતે તમારી એટલી સહજ વ્યવસ્થા છે કે તમારે વ્યાપક સમાન સેવાથી તમારો પ્રસાદ પૂરતું જ, કોઈ ભાર જ નહીં, સમજાય? દાખલા તરીકે તમે દેહાધ્યાસનું હું મારું માન્યું તો એમાં લાખો કરોડો ઓછા પડે છે, અને શું ખામી છે, શું કમી છે? ટ્રેઝરર મહાઅન્નપૂર્ણામાં શું કમી છે? ખજાનચી મહાઅન્નપૂર્ણા, બરાબર છે? અખૂટ ભંડાર છે કે નહીં? અને બધું મળે છે કે નહીં? અને જે પોતાની પ્રસાદ પૂરતી સેવા આપે છે એનાથી વધુ મળે છે કે નહીં? બધી રીતે બધું, અને બધું સરસ છે કે નહીં? દિવ્ય અલૌકિક સત્ય શિવ સુંદર। તો કયા ગણિતથી આ માણસ આ તત્વબોધ સાંભળે છે? જે બ્રહ્મ નથી
એમાં જ જન્મ સુધી એમાં જ ભમવાનું છે. અને જે ચિદાકાશ છે તે અજરામર અખંડ અવિનાશી છે. અને પરમ પ્રકાશ, પરમ આનંદ, પરમ શાંતિ છે. અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ છે. તે ખાલી સાંભળવાનું ને બોલવાનું જ છે. અને આ ભ્રમ છે એમ જ ભમ્યા કરવાનો છે જન્મ. હાવ સીધું છે. માનો કે અત્યારે આ ભ્રમ દેખાય છે અને આ બોધ થાય છે, બે સાથે જ છે કે નહીં? આ વસિત બોધ છે, એના ઉપર કોઈ બોધ નથી, કારણ કે ચિદાકાશ બોધ છે. તો ચિદાકાશ બોધ, સૂર્યપ્રકાશ એટલે સૂર્ય, તો ચિદાકાશ બોધ એટલે ચિદાકાશ, બોધ એટલે પ્રકાશ, અને ચિદાકાશ એટલે સૂર્ય. સૂર્યનારાયણ ભગવાન અને સૂર્યનારાયણ ભગવાન પ્રકાશ, સૂર્ય અને સૂર્ય પ્રકાશ. તો ચિદાકાશ ને ચિદાકાશ બોધ. તો હવે આ પ્રકાશ થયો તો પછી એ તો સૂર્યરૂપ જ છે ને, એટલે બોધ છે એ તો સૂર્ય જ છે ને. પછી સૂર્યમાં બીજું કાંઈ છે? ભ્રમ છે? હાવ સીધું નથી, ડાયરેક્ટ નહીં, સહજ નહીં, એકદમ પ્લેન ટ્રુથ. તો પણ ભ્રમ સાચો છે એવી રીતે સાંભળવાનું બોલવાનું છે. ચિદાકાશ બોલવાનું નથી ને ચિદાકાશ છે, અને ભ્રમ નથી એ બોલવાનું નથી ને ભ્રમ નથી. ચિદાકાશ નો કહો તોય ચિદાકાશ છે, અને ભ્રમ નથી નો કહો તોય ભ્રમ નથી. કેટલું સહજ, કેટલું પ્લેન ટ્રુથ. અને અનુભવતા નથી. આખો 1000 જણ હતા તો કોઈ ન હોય એવું લાગે. તમે આંખ બંધ કરો તો અહીં કોઈ નથી, કાંઈ નથી એવું લાગે. તમે અહીંયા આંખ બંધ કરો એ વખતે તો જાણે અહીં કાંઈ નથી, કોઈ નથી એવું ન લાગે? તો એ પરમ શાંતિ છે. તો જડતા ક્યાં? જળ ભ્રમ ક્યાં છે? એ પરમ ચૈતન્ય, પરમ શાંતિ છે. એ કેમ ન ખબર પડે? આટલું કોમન સેન્સ. આ દાખલા તરીકે છે, અને કોઈ માણસ એને અહીંયા આંખ બંધ કરીને લાવો તો એમ જ કહેશે ને, એને કહો બોલો અહીં કાંઈ છે? તો કે ના કોઈ નથી ને કાંઈ નથી. કે નહીં? જેની પર ખબર પડે જરાય એક એટલું કોઈ ચલન નહોતું. તો જડ હતું, પરમ ચૈતન્ય બોધ અને પરમ ચૈતન્ય આનંદ, પરમ ચૈતન્ય શાંતિ, પરમ ચૈતન્ય પ્રકાશ, પરમ ચૈતન્ય આનંદ, પરમ ચૈતન્ય શાંતિ હતું કે નહીં? કે જડ ભ્રમ હતો? તો પણ જેની આંખ બંધ હોય એ તો એમ જ કે અહીં કોઈ નથી ને કાંઈ નથી. પણ જેની આંખ ખુલ્લી હોય તે જુએ છે કે પરમ ચૈતન્ય પ્રકાશ, પરમ ચૈતન્ય આનંદ, પરમ ચૈતન્ય શાંતિ સાક્ષાત ચોપડીમાં છે કે કોઈ ધર્મના વાડામાં છે, કોઈ વ્યક્તિમાં છે? એ તો અનંત છે, પૂર્ણ છે. પરમ કૈવલ્ય, પરમ શાંતિ, અનંત, સંપૂર્ણ, પૂર્ણ વિરામ. પ્રત્યક્ષ નથી. એવરીવેર એન્ડ ઓલવેઝ, સર્વત્ર ને સદા, કે નહીં? તો કે કેમ અહીંયા જ અનુભવાય છે? અહીંયા આવરણ વિક્ષેપ પણ નથી, હું તો મારું તારું નથી, રાગદ્વેષ નથી, ભેદાભેદ નથી, દ્વૈતાદ્વૈત નથી, લેવા દેવા નથી. આ બધી જે ટ્રેઝરર એટલે ખજાનચી માં અન્નપૂર્ણા, તો એ બધાની માં છે અને બધાની વ્યાપક એ વ્યવસ્થા કરે છે. જેમ માં બાળકોની વ્યવસ્થા કરે એ રીતે માં અન્નપૂર્ણા અખૂટ ભંડાર બધાની વ્યવસ્થા કરે. રે ભાઈ હવે શાંત, બહુ દોડ્યો અને બહુ હું ને મારું કર્યું, પણ એ કાંઈ નથી. પહેલાં ક્યાં હતું ને પછી ક્યાં રહે છે? જન્મેલો હતો તો ક્યાં કાંઈ હતું, મરી ગયો તો ક્યાં કાંઈ છે? પણ કોમન સેન્સ હોય તો ખબર પડે. કોમન સેન્સ સમજે ને, સામાન્ય સમજ હોય ને, સામાન્ય સમજ શક્તિ, તો ખબર પડે કે આ દેખાય છે નથી, પ્રકાશ છે, પછી શૂન્ય નથી, પૂર્ણ છે. કંઈ હું નથી એમ કહીએ કે મારું નથી એમ કહીએ એટલે શૂન્ય નથી થતું, થઈ જતું. અનંતપૂર્ણ પ્રકાશ છે, અનંતપૂર્ણ આનંદ છે, અનંતપૂર્ણ શાંતિ છે. ખ્યાલ આવે જ કે નહીં? ચલો આપણે અહીંયા બેઠા તો અહીંયા કોઈનું હું મારું ક્યાં છે? ચાલો અહીં બધા બેઠા છે સાંભળીએ છીએ તો અહીં હું મારું ક્યાં છે? છતાં અનંતપૂર્ણ પ્રકાશ, અનંતપૂર્ણ આનંદ, અનંતપૂર્ણ શાંતિ અનુભવે છે. એ કોણ છે? એ છે અનંતપૂર્ણ ચિદાકાશ છે. હુંનું કાંઈ નથી, મારુંનું કાંઈ નથી. એ તો નથી એનું કાંઈ હોય, એનું તો કાંઈ નથી. અને છે એનું બધું છે. અનંતપૂર્ણ ચિદાકાશ બધું છે. આ વસ્તુ આજે 42મો રાઉન્ડ છે. અમે સંપૂર્ણ અનુભવીએ છીએ કે અમે આ નથી ને આ જગત નથી, અને આ બધું આકાશથી પૃથ્વી નથી,
અને અનંતપૂર્ણ ચિદાકાશ છે. સદાશિવ, વશિષ્ઠ, રામ, સરસ્વતી, વાલ્મીકી પણ કહે છે કે અમે નથી. એમને સમજ પડતી આવે છે. અમે જેને સાંભળ્યું અને ખબર હશે અમે તો સાંભળીએ કાયમ. સદાશિવ કહે છે હું ખરો દેવ નથી, વશિષ્ઠ કહે છે હું નથી, રામ કહે છે હું નથી, સરસ્વતી કહે છે હું નથી. આમાં આવશે સરસ્વતી લીલામાં કે સરસ્વતી કહે છે હું નથી, તું નથી, આ કોઈ પદ્મે નથી ને વિદુરથે નથી, કોઈ પેલા વશિષ્ઠ ને બ્રાહ્મણી નથી, જગતે નથી. અને આ બધા અનંતપૂર્ણ ચિદાકાશ. તે શું છે? એ અનંતપૂર્ણ પ્રકાશ, અનંતપૂર્ણ ચૈતન્ય, અનંતપૂર્ણ આનંદ, અનંતપૂર્ણ શાંતિ. કેવું? અને પ્રત્યેક ભગવાનના વ્યાપક વાર્ષિકોત્સવ રાખવાનો અર્થ શું? એ પ્રત્યેક આખું ભાગત્યાગ થઈ જાય કે ભાઈ ચિદાકાશ છે ને આભાસ નથી. આ આભાસ છે. આ ભ્રમ રાખીએ આભાસનો એટલે એમ થાય ચિદાકાશ અનુભવાતો નથી, પણ ચિદાકાશ જ છે. આભાસ આનો ભ્રમ હું ને જગત છે જ નહીં. એટલે એ બધું હતું તો એમાં હું ને જગતનો ભ્રમ ક્યાં હતો અને ચિદાકાશ ક્યાં નહોતું? એ તો છે જ. પણ આ પ્રકાશથી પ્રકાશ છે અને ભ્રમ નથી. લ્યો ક્યાં છે કાંઈ? અને પ્રેક્ટિકલ જોવું હોય તો જ્યારે તમને આ ભ્રમ દેખાતો હોય તો લ્યો અમે ક્યાં છીએ? અમારું ક્યાં છે? જગત ક્યાં છે? આ પ્રેક્ટિકલ લ્યો, સાક્ષાત પ્રત્યક્ષ. આ હું ક્યાં છે? મારું ક્યાં છે? જગત ક્યાં છે? લ્યો આ પ્રત્યક્ષ. અને છતાં નથી, ચિદાકાશ નથી, ચિદાકાશ છે. તો શું ખામી, શું જોઈએ તમારે? તમે કદાચ દેહના ભ્રમથી, જીવના ભ્રમથી, મનના ભ્રમથી, જગતના ભ્રમથી પણ જુઓ કે ભાઈ હું આ માણસ છું, તો તમારે શું જોવે ને કેટલું જોવે એ ખબર નથી પડતી. તો બધું નથી, શું ઓછું છે? રહેવાનું, ખાવા પીવાનું, પહેરવા ઓઢવા, પાથરવાનું, જે કાંઈ તમારે જોઈએ, નાવા ધોવાનું, લાઇટ પાણી, શું નથી? પણ એ કાંઈ નથી. એ આભાસમાં આવે. આ હું છું ને આ મારું છે ને આ બધું જગત છે ને મારું બધું ને આ બધું કરવાનું, આ બધું જોઈએ તો બધું જ છે. પણ એ બધું નથી પાછું, એ આભાસ છે અને ચિદાકાશ છે. પણ આ કેવું છે વાતાવરણ કે એ અનંતપૂર્ણ ચિદાકાશ છે અને આભાસ નથી. એવી રીતે આમાં ભાગત્યાગ થઈ જાય ગીરો. પણ એનો આખું દિશા એ પ્રકાશની હોવી જોઈએ. ઊંધી દિશા હોય એટલે ન અનુભવાય. આમ સીધી દિશા હોવી જોઈએ, આમ સીધું. ઉર્ધ્વગામી ને અધોગામી, ઇન્ટ્રોવર્ટ ને એક્સ્ટ્રોવર્ટ, અંતર્મુખ અને બહિર્મુખ. અંતર્મુખની દિશા હોય તો ચિદાકાશ છે, બહિર્મુખની દિશા હોય તો આભાસ, જગત, હું. સીધા નહીં વિનોદ પ્રભુ? ગુજરાતી સમજમાં આતી ને? એકદમ સહજ, સિમ્પલ. અને व्यवस्था कितनी मानपूर्ण की कितनी व्यवस्था है, कितनी कृपा, कितनी करुणा है. એ અમારે બ્રાહ્મણમાં આવી ગયો. એ કીધું હતું કે હું કરુણામયી છું અને સદા તમારી સાથે રહીશ. એ તમે સાંભળ્યું? નથી સાંભળ્યું? તમે નહોતા ત્યારે આવ્યું હતું બ્રાહ્મણ. આમ યજ્ઞની વેદી હોય ને એમાંથી પ્રગટે ને, હું કરુણામયી છું અને સદા તમારી સાથે રહીશ. લ્યો, એ કોણે સાંભળ્યું હતું? તમે બસ બહુ ઓછા હતા, આ બધા નહોતા. તમે નહોતા તો તમે વોટ્સઅપમાં નહીં સાંભળ્યું. સાંભળ્યું હતું? અહીં તમે હતા ને, તમે સાંભળ્યું હતું ને? તમે નથી સાંભળ્યું? લ્યો, એને નથી સાંભળ્યું. કોણે સાંભળ્યું હતું? સાંભળ્યું હતું? સાંભળ્યું હતું? બોલો. તો તમે અહીં છો કેવી રીતે છો? એટલે એ નહીં હોય આગા પાછા હશે સેવામાં અને અમે બોલ્યા હશું અહીંયા જેમ બોલતા હોય એવી રીતે. બોલો. હું કે કોઈ કમિટમેન્ટ નથી. એની કમિટમેન્ટ છે. અમારી કોઈ કમિટમેન્ટ નહીં. અમે પરમને બાંધ્યું નથી પણ પરમ જાતે બંધાયું છે. અમે પરમને બાંધ્યું નથી પણ પરમ જાતે બંધાયું છે. અમે પરમને માટે કાંઈ કર્યું નથી એમ કે કંઈ કરીએ એટલે પ્રાપ્ત થાય, કશું નહીં.
અમે તો મહાત્માને એમ કહીને નીકળ્યા હતા અમારે ભગવાન લાભ કરવો છે કે પરમ લાભ કરવો છે એવી રીતે નથી કર્યા. અમે એમ જ કીધું હતું કે આત્મા की सच्ची शांति के लिए क्या करना चाहिए. નથી આત્માની સાચી શાંતિ નથી કે બીજું કાંઈ કરવાનું છે. તમારે કેવું છે ને હું કરું છું એમ તમે કાંઈક કરો. અમે કાંઈ કરતા નથી. આ રોટલી ને શાક જમી લીધું ને હવે આ સાંભળી લીધું એ હોઈ ગયા પછી એ અમે સ્વપ્ન આવે કેવા આવે હમણાં કીધું એવા સ્વપ્ન કહેવાય એવો. કેવું કહેવા તારે કે તમે આગળ પાછા છો અમે આ વાત કરી ત્યારે હા મસ્ત જેમાં કે માણસ ન પ્રગટ કરે વિપસ્થી દે અગ્નિ દેવતા અને 4 દેહો પ્રાપ્ત નારાયણના હાથ જેવાનું એવું નથી લાગતું કે આને ભ્રમો થાય છે ને ગપ્પા મારે છે ને તો એને શું કહેવાય. તમે હમણાં સ્વપ્નું કીધું ને જાગ્રતમાં કોઈને આવું ન થાય. જાગ્રતમાં હું કરીને મરી જાય માથું તપતું હોય. આ અવસ્થા નથી આ કેવળ સ્વરૂપ છે. સ્વરૂપમાં અવસ્થા ન હોય અવસ્થા આભાસ છે. વ્યક્તિ આભાસ છે. જન્મ મરણ સુખ દુઃખ હું તો મારું તારું રાગ દ્વેષ બધું આભાસ છે. બડા છોટા ભલા બુરા સ્ત્રી પુરુષ ગરીબ તવંગર રાય રંગ ઊંચ નીચ આભાસ છે. કોઈ સાચો ખોટો સારું નરસું આભાસ છે. કોઈ વિદ્વાન મૂર્ખ એ આભાસ છે. કોઈ સંસારી ત્યાગી એ આભાસ છે. કોઈ નથી કાંઈ નથી કાંઈ થતું નથી અને પરમ ચિદાકાશ છે. કેવળ અનંત અખંડ પરમ ચિદાકાશ છે. સત્રાક્ષર કેવળ અનંત અખંડ પરમ ચિદાકાશ છે. પૂર્ણ વિરામ. પરમ કૈવલ્ય પરમ શાંતિ અનંત સંપૂર્ણ. 2 વાક્યો કેવા કીધા આ જાહેરમાં કીધા હતા કે નહીં ખબર નહીં. આજે જાહેરમાં કીધા ને બે વાક્યો કીધા ને. અખંડ સત ચૈતન્ય આનંદ રહ્યા છે તે સાક્ષાત પરમાત્મા છે. કહ્યું પોઝિટિવ વિધિમુખ એન્ડ નિષેધમુખ. અખંડ સત ચૈતન્ય આનંદ રહ્યા છે સચ્ચિદાનંદ. અખંડ સત સાંભળ્યું હતું ને. અખંડ સત ચૈતન્ય આનંદ રહ્યા છે તે સાક્ષાત પરમાત્મા છે. નથી કીધું સ્ત્રી ધન માનમાં જરાય મોહ નથી તે સાક્ષાત પરમાત્મા છે. એમ કે તમને તો બોલતા આવડ્યું જ બધું નહીં એવું ન લાગે છે ને. અને કોઈ પણ બોલી શકે કેમ નહીં. તમે બાળકને બોલાવો એટલે આ બોલે કે નહીં. તો મોટો કે હું કેમ ન બોલું બાળક બોલી શકે. અખંડ સત ચૈતન્ય આનંદ રહ્યા છે તે સાક્ષાત પરમાત્મા છે. સ્ત્રી ધન માન નો જરાય મોહ નથી તે સાક્ષાત પરમાત્મા છે. આવું કે કીધું ને. બધા આમ બોખાની જેમ જ સાંભળતા હશે કે કાંઈ ભાન થતું હશે કે સાચું લાગતું હશે. અમને અમારા પોતાના પ્રકાશમાં ક્યારે વિશ્વાસ થશે. પણ અમારો પોતાનો છે જ નહીં. પ્રકાશ પોતાનો પ્રકાશ છે. અમે છીએ જ નહીં એટલે અમારો પોતાનો હોય જ નહીં એટલે વિશ્વાસ અવિશ્વાસનો હોય. જે ન હોય એના વિશ્વાસ અવિશ્વાસનો ન હોય અને જે પોતે જ હોય એમાંય વિશ્વાસ અવિશ્વાસનો ન હોય. સમજાય એનો ભાવ. જે આજે સાંભળ્યું ને કે આખો પ્રકાશ અનંત સંપૂર્ણ બરાબર આખો અખંડ પ્રકાશ પરમાત્મા. તો એમાં વિશ્વાસ અવિશ્વાસ ન હોય. પરમાત્માને પોતાનો વિશ્વાસ અવિશ્વાસનો હોય અને એ અખંડ પ્રકાશ પરમાત્મામાં જે ન હોય કાંઈ ન હોય હું જ ન હોય તો એનાય કાંઈ વિશ્વાસ અવિશ્વાસનો હોય.
જે આવું તમે નહીં સમજાવે લ્યો. હે એટલે રોજ એમ કહેવાનું આજે ક્લિયર થયું, આજે મરી ગયા સુધી આજે ક્લિયર થયું, આજે ક્લિયર થયું. તો રોજ નવું નવું ક્લિયર થાય. અખંડ પ્રકાશ પરમાત્મા એમ કીધું તો પછી બીજું એ કંઈ કહેવાનું છે કે છે જ. અને આભાસ છે નથી કે અવિદ્યા નથી કે ભ્રાંતિ નથી કે સૃષ્ટિ નથી કે બ્રહ્માંડ નથી, એ કાંઈ કહેવાનું છે? ચિદાકાશ છે એ કાંઈ કહેવાનું છે કે છે જ? આભાસ નથી એ કાંઈ કહેવાનું છે કે નથી જ? છે જ નહીં. એટલે પાછા કહે છે કે બોલે એના બોર વેચાય ને પાછા કહે છે ન બોલ્યામાં 9 ગુણ. તમે ચિંતન જેમ કહો એમ કરીએ. તમે કહો કે અમે તો ન બોલવાનું કહો ન બોલીએ, અને બોલ્યા કરો તો બોલીએ. શું હે શું કહે છે? આજે બે વચનામૃત કયા ને પ્રભુએ એ સત્ય હોય એ જ કહી શકે, બીજા કોઈની તાકાત નથી. હવે આ ચિત્ત પેલું સાંભળ્યું અને લખી લીધું ને ગોખી નાખ્યું ને બોલી ન શકે. હમણાં તમે પૂછો કે શું કીધા 2 વાક્યો જોજો. હો 2 વાક્યો કહેજો. ખોટું બોલે છે. કેટલું બધું વેદાંત બ્રહ્મજ્ઞાન ગોખ્યું છે. હા શું કહો? શાસ્ત્રનું બધાનું જેમ પેલા 2 શેના વગરની શણગારે. હા હા શણગાર એ પેલું અમે કીધું હતું. આ બધા મળદા શણગાર કરીને ફરતા હોય એવું લાગે છે. એટલે બધાને ભાન ન થાય, ખબર ન પડે. બધા આમ કોઈ હલતું નહોતું. આનાથી ફેર પડે ખરો માણસને? માણસમાં ફેર પડે ખરો આવો પ્રકાશ થાય એટલે? હે એમ પડે કે ખાલી આયા કરવાનું? આ કોઈ દિવસ જાય નહીં આ પ્રકાશ, કારણ કે એ અખંડ છે, અજરામર અખંડ અવિનાશી છે ને. એટલે આ પ્રકાશ થયો તો અમર પ્રકાશ કે નહીં? દેવી બોલ્યા, હે સુંદરી, હૃદય આકાશમાં જેમ દેશની લંબાઈ નથી તેમ કાળની લંબાઈ પણ નથી. એ વિશે હું ન્યાયને અનુસરીને કહું છું તે સાંભળ. જેમાં જગતની સૃષ્ટિ પ્રતિભાસ માત્ર જ છે તેમ ક્ષણ અને કલ્પ આદિ પણ પ્રતિભાસ માત્ર જ છે. તુંપણાના તથા હુંપણાના અધ્યાસને લીધે જેમને પોતાનો જન્મ થયાની ભ્રાંતિ છે તેમને જ ક્ષણ અને કલ્પ આદિ સગળું જગત ભાસે છે. હવે આ પ્રતિભાસ થવાનો ક્રમ કહું છું તે સાંભળ. આવું વસીટ સિવાય ક્યાંય નથી. આવો આમ ચોખ્ખો ને ખુલ્લો ને ચોખ્ખો ને આખો ભરેલો પ્રકાશ, અનંત ભરેલો અને પ્રકાશ જ પ્રકાશ. આવું વસીટ સિવાય ક્યાંય નથી. આ 42મો રાઉન્ડ છે. સંપૂર્ણ પ્રકાશ, મહાચિદાકાશ, સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ છે ને. કેવું કે છે? આ ક્ષણ છે ને આ કલ્પ છે, આ દેશ છે ને આ કાળ છે, આ દ્રવ્ય છે ને આ ક્રિયા છે, આ નામ છે ને આ રૂપ છે, આ હું છે ને આ તું છે. કશું છે જ નહીં. અને આખું ચિદાકાશ છે. ક્લિયર નથી? આજનો પ્રકાશ તો એકદમ ફૂલ ક્લિયર હતો, ફૂલ પ્રકાશ હતો કે નહીં? રામનવમી એમ આ બધા મારા બેટા રામકથા કરીને આ બધું રૂપિયા ભેગા કર્યા. લ્યો
હે અને અહીં કાંઈ નથી લ્યો. માળના પૂર્ણ છે અખૂટ ભંડાર. ફૂલ પ્રસાદ લ્યો, ફૂલ આનંદ ગણમાં રહ્યો. બીજી કોઈ વાત છે? નિકોરાથી જ આ ફોર્મ્યુલા જ આપણી નર્મદાની. પરમ ચિદાકાશ નર્મદા મૈયા પરમ શાંતિ, હે ને? આજ તો પણ નર્મદા મૈયાવાળા આવી ગયા નિકોરા, નહીં? એની બેબીના બાળકો પણ આગળ બેઠા બેઠા તાળી પાડતા હતા. નાના હતા. સરળ હૃદય ન હોય ને તો બેડો પાર છે કે નહીં? આંટી ગુટી વળો અવળા ચક્કરમાં ને. ચાલો, એ કોને કહેવાય? કે આ માણસ સરળ હૃદયનો છે, સાચો માણસ છે, અને આ કુટિલ છે, આ નકલી બનાવટી છે, આ ખોટો છે. આમ ખબર પડે ખરી કે આજ છગન પ્રભુ આવ્યા હતા. કેવા છે? અક્ષરે બોલતા નથી. એનું દૂધ નવું થયું. અત્યારે પ્રસાદમાં અપાશે. બધાને આપશે. બોલો. જો સેવા હોય તો ફૂલ કરે. અમે કીધું નિકોરાવાળાને કે આ મકાઈ લાવતા હતા મોર માટે, સરસ્વતી માટે. કેટલી બધી મકાઈ કોથળા ભરી ભરીને, ખબર? ટ્રક બસમાં લાવે, પછી ત્યાંથી ઉતારીને રિક્ષામાં લાવે, ત્યાં રોડ પર રાખી હોય, પાછી ફરીવાર રિક્ષામાં 2-3 ફેરા કરીને બધી લાવે. અને પેલા કે ખાલી કરો, એટલે બધી પાથરી દીધી. ખાલી કરો તો ખાલી કરો. છે કાંઈ લેવા કે દેવા? ગોવા પ્રભુ મનમાં શું વિચારે ખબર? મારે તો કાંઈ નહીં, તત્વ બંધ થઈ જાય તો મારે તો ઈશ્વરની કુટીર છે, અને મારા ખેતરમાં કુટીર છે. એ તો રાહ જ જોવે છે. અમે તો કંઈ જાઓ ને અત્યારે, અમે તો એવું કહીએ તમે સરસ છે કુટીર. બધાય વખાણ કરે કે જૂના ઋષિમુનિઓના આશ્રમ જેવું છે. જાઓ ને. આ એવું છે, આ કોઈ સર્ટિફિકેટ તો મળે એવું નથી, આપે એવું નથી. બધા મારા બેટા અહીં રહે ને તો કોક તો કાંઈક કરતો હોય એટલે કે મને કાંઈક સર્ટિફિકેટ મળશે. લે, આ રહ્યો દરવાજો ખુલ્લો, આ સર્ટિફિકેટ. કેવું છે નહીં? અહીંયા જીતુપુર કે મને દરવાજો બતાવવાની જરૂર નથી, તમને ખબર ન હોય હું છટકી જ જાઉં છું. માથું ખંજવાળે. હે સુવ્રતા, જીવ ક્ષણ માત્રમાં પોતાના મિથ્યા મરણરૂપી મૂર્છાનો અનુભવ કરીને આગલા ભાવને ભૂલી જાય છે અને બીજા ભાવને દેખે છે. એ બીજા ભાવનો પ્રતિભાસ થાય છે એટલે પોતે દેહાદિક આધારથી રહિત છતાં પણ પોતાના ભલે ભાવ રહ્યું, પણ આપણે પ્રકાશથી કેવું હોય તો ભાવ કયો તો પણ ચાલે. એક ભાવમાંથી બીજા ભાવમાં જાય છે, એક સંસારમાંથી બીજા, એક સ્વપ્નમાંથી બીજા સ્વપ્ન. તમે જુઓ કે એક ક્ષણ પણ આ સ્વપ્ન સ્થિર રહેતું નથી. ક્યાંય ક્યારેય કોઈનું આ સ્વપ્ન એક ક્ષણ પણ સ્થિર રહેતું નથી. ભૂત વર્તમાન ભવિષ્યનું કોઈ પણ જંતુ હોય અને એની ચિત્તની વૃત્તિ એક ક્ષણ પણ સ્થિર, કોઈની પણ ક્યાંય પણ ક્યારેય પણ એક ક્ષણ પણ સ્થિર રહેતી નથી. રહે છે? અને ચિદાકાશ સદા સ્થિર છે, સર્વત્ર સદા હલે છે. જરાય આ હલતો બંધ થઈ જાય તો ચિદાકાશ જ રહે. આ હલે છે એટલે ચિદાકાશ
અનુભવાતું નથી. ચંચળતા ભ્રાંતિ, માણસની ચંચળતા ભ્રાંતિ એને ચિદાકાશ અનુભવવા દેતી નથી. અને જેનામાં ચંચળતા ભ્રાંતિ જરાય નથી એ સાક્ષાત ચિદાકાશ છે. જેનામાં ચંચળતા ભ્રાંતિ જરાય નથી એ સાક્ષાત ચિદાકાશ છે. અને જેમાં જરા કંઈ ચંચળતા ભ્રાંતિ છે એ જોઈ લ્યો, આવું બધું દેખાય. આ દેખાય છે ને જે કેવું એને દ્રશ્ય કયો, સંસાર કયો. બોલો, આ વાક્ય ત્રીજું, જેનામાં જરાય ચંચળતા ભ્રાંતિ નથી એ સાક્ષાત ચિદાકાશ છે કે નહીં? પ્રત્યક્ષ. પેલો દ્રષ્ટાંત આપ્યો હતો ને, નહોતું આપ્યું? અહીંયા આપ્યો હતો રામજી મંદિરમાં સાંજે. સમર્થ સ્વામી રામદાસ આપણે ગયા હતા તો વિવાહની ચોરીમાં બેઠા હતા અને ગોર મહારાજ કે સાવધાન, એટલે ઊભી પૂંછડી નાઠા. ગોદાવરીમાં 13 કરોડ રામ નામના જપ કરીને પરમહંસ થઈ ગયા. સાક્ષાત પરમાત્માનો સાક્ષાત્કાર કરીને પરમાત્મા રૂપ થઈ ગયા. એમને ઉપર આપણે ગયા હતા પર્વત ઉપર, અને એની સમાધિ છે. ઉપર એમનો ઈષ્ટ છે રામ દરબાર, ને નીચે એમની સમાધિ. પહેલાં અમે ગયા હતા ત્યારે તો એમને વાપરેલા ઘણા વાસણો ને બધું ઘણું હતું. આ લોકોએ બધું અંદર મૂકી દીધું હશે, થોડુંક જ બહાર રાખ્યું છે. બીજી રૂમમાં હતું એ. થોડુંક જ હતું. પહેલાં તો મેં બહુ જોયેલું, અને આ બધું ખુલ્લું હતું, બહુ ખુલ્લું હતું. અત્યારે તો એ લોકોએ બધું બાંધી દીધું. બહુ રત્ના વસુંધરા. જે માણસ એમ માને કે હું જ છું તો એને કાંઈ જાણ્યું નથી. અને જેણે એવું જાણ્યું ને કે કેવળ અનંત શુદ્ધ ચિદાકાશ છે, પછી એ જાણનાર નથી અને જાણવા પણ નથી, જાણવાનો વિષય નથી, અને એ જ છે કેવળ અનંત અખંડ પરમ ચિદાકાશ છે ને. અને એવું અહીંયા જણાય છે કે નહીં કે ભાઈ આ બધું ચિદાકાશ પ્રકાશ છે, આભાસ નથી. જણાય જ ને. હવે આ પ્રતિભાસ થવાનો ક્રમ કહું છું તે સાંભળ. હે સુવ્રતા, જીવ ક્ષણ માત્ર પોતાના મિથ્યા મરણરૂપી મૂર્છાનો અનુભવ કરીને આગલા ભાવને ભૂલી જાય છે અને બીજા ભાવને દેખે છે. એ બીજા ભાવનો પ્રતિભાસ થાય છે એટલે પોતે દેહાદિક આધારથી રહિત છતાં પણ પોતાના હૃદય આકાશમાં જ હું આ દેહાદિક આધારમાં આધેય રૂપે રહ્યો છું એમ અનુભવ કરે છે. આમ તે આ હાથ પગ આદિવાળો દેહ મારો છે એમ જુએ છે. દેહનો અધ્યાસ થતાં જ હું આ પિતાનો પુત્ર છું, મને આટલા વર્ષો થયા, આ મારા સુંદર બાંધવો છે, આ મારું સુંદર ઘર છે, હું જન્મ્યો છું, પ્રથમ બાળક હતો, હમણાં મોટો થયો છું, હું આવો છું અને મારા સગળા બાંધવો પોતપોતાના કાર્યો કરે છે. એ સઘળું જોવામાં આવે છે. દેહરૂપ થયેલા ચિત્તના અને એ બાંધવાદિક પદાર્થો સંબંધો વિનાના જ છે, તો પણ તે પોતાની સાથે સંબંધ ધરાવનારા ભાસે છે. આ પ્રમાણે જીવના ચિત્તમાં સંસારરૂપી ખંડ ઉદય પામ્યો છે, પણ સ્વાભાવિક રીતે કાંઈ પણ ઉદય પામ્યું નથી. જીવ શુદ્ધ ચિદાકાશ સ્વરૂપ જ છે. જેમ સ્વપ્નમાં જે દ્રષ્ટામાં ચૈતન્ય છે તે દ્રશ્યમાં ચૈતન્ય છે, તેમ જાગ્રતમાં પણ જે દ્રષ્ટામાં ચૈતન્ય છે તે જ દ્રશ્યમાં ચૈતન્ય છે. કારણ કે એક ચૈતન્ય સર્વરૂપે પ્રતીત થાય છે. ચૈતન્ય જેમ સ્વપ્નમાં બીજા પ્રકારથી પ્રતીત થાય છે તેમ પરલોકમાં ત્રીજા પ્રકારથી પ્રતીત થાય છે, અને પરલોકમાં જેમ તે ત્રીજા પ્રકારથી પ્રતીત થાય છે તેમ આ લોકમાં તે ચોથા પ્રકારથી પ્રતીત થાય છે. એટલે સઘળી સ્થિતિઓમાં ચૈતન્ય એક જ છે. જેમ તરંગો જળથી જરા પણ જુદા નથી, તેમ સ્વપ્ન, પરલોક અને આ લોક ચૈતન્યથી જરા પણ જુદા નથી. આથી જગત ઉત્પન્ન થયું નથી અને ઉત્પન્ન થયું નથી, તેથી નાશ પણ પામવાનું નથી. જગત પોતાના સ્વરૂપથી કંઈ છે જ નહીં. જે પ્રકાશે છે તે જ ચૈતન્ય પ્રકાશે છે.
જેમ દ્રશ્યો વિનાનું ચૈતન્ય પરબ્રહ્મ જ છે, તેમ દ્રશ્યોવાળું ચૈતન્ય પણ પરબ્રહ્મ જ છે. જગત પોતાના સ્વરૂપથી કંઈ છે જ નહીં. જે પ્રકાશે છે તે ચૈતન્ય જ પ્રકાશે છે. જેમ દ્રશ્યો વિનાનું ચૈતન્ય પરબ્રહ્મ છે, તેમ દ્રશ્યોવાળું ચૈતન્ય પણ પરબ્રહ્મ જ છે. આથી જેમ તરંગો જળથી જુદા નથી, તેમ દ્રશ્યો ચૈતન્યથી જુદા નથી. જેમ જળમાં તરંગપણું છે જ નહીં અને જે દેખાય છે તે સસલાના શિંગડા જેવું જ છે, તેમ ચૈતન્યમાં દ્રશ્યપણું છે જ નહીં અને જે દેખાય છે તે સસલાના શિંગડા જેવું જ છે. ચૈતન્ય પોતાના સ્વભાવથી જરા પણ ભ્રષ્ટ થયા વિના જ જાણે દ્રશ્યપણાને પામેલ હોય એમ પ્રતીત થાય છે. આ દ્રશ્ય પદાર્થ છે જ નહીં. જો દ્રશ્ય છે જ નહીં તો પછી આ દ્રષ્ટા અને આ દ્રશ્ય એવો વિભાગ જ કેમ હોય? જીવને મરણરૂપે મોહ થયા પછી નિમેષ માત્રમાં જ દેશ, કાળ, આરંભ, ક્રમ, જન્મ, માતા પિતા, સંતાનો, અવસ્થા, સમજણ, સ્થાન, ચેષ્ટા, બંધુઓ, સેવકો, અસ્ત અને ઉદય ઇત્યાદિકની વાસનાઓને અનુસરતી બ્રહ્માંડરૂપી દ્રશ્ય સર્ગની શોભા નજરે પડવા માંડે છે. જીવ તો ચૈતન્ય સ્વરૂપ છે, તે પોતે જન્મેલો નથી, છતાં પણ હું જન્મેલું છું એમ ધારી લે છે. તેથી તે દેશ, કાળ, ક્રિયાઓ, દ્રવ્યો, મન, બુદ્ધિ અને ઇન્દ્રિય આદિને જુએ છે. જોકે આ પ્રમાણે દ્રષ્ટિ સૃષ્ટિ હોવાથી મોવા પછી તુરત જ પોતાનું શરીર યુવાન દેખવામાં આવ્યું હોય તો પણ પુષ્પ પછી જેમ ફળનો ઉદય થાય છે, તેમ પાછળથી આ મારી માતા છે, આ મારો પિતા છે અને હું બાળક હતો ઇત્યાદિક અનુભવેલો અને નહીં અનુભવેલો વાસનામય ક્રમ ઉદય પામે છે. તથા નિમેષ માત્રમાં કલ્પ જેવડો મોટો કાળ જતો રહ્યાની પણ પ્રતીતિ થાય છે. હરિશ્ચંદ્ર રાજાને એક રાત્રિમાં 12 વર્ષ નીકળી ગયાની પ્રતીતિ થઈ હતી અને આજ પણ જેમને પ્રિય સ્ત્રીનો વિયોગ થયો હોય છે તેને એક દિવસ પણ વર્ષ જેવડો થઈ પડે છે. સ્વપ્નમાં હું મરી ગયો, હું જન્મ્યો અને મારો અમુક પિતા છે એ રીતે નહીં ભોગવેલા ભાવોમાં ભોગવેલાપણાની મિથ્યા પ્રતીતિ થાય છે. વળી જાગ્રતમાં બાળક આદિ મુગ્ધ લોકોને ભોગવેલા ભાવોમાં પણ નહીં ભોગવેલાપણાની મિથ્યા પ્રતીતિ થાય છે. તે જ પ્રમાણે જીવોને આ સંસાર સંબંધી સઘળી પ્રતીતિઓ મિથ્યા જ થાય છે. જેમ મદ એને સ્વપ્ન આદિ સંબંધી ભ્રમતા સમયમાં જે શૂન્ય હોય છે તે પણ ભરપૂર લાગે છે. બ્રહ્મના સમયમાં બ્રહ્મતા નહીં. બ્રહ્મના સમયમાં જેમ મદ અને સ્વપ્ન આદિ સંબંધી ભ્રમના સમયમાં જે શૂન્ય હોય છે તે પણ ભરપૂર લાગે છે. દુઃખો પણ ઉત્સવરૂપ લાગે છે અને હાનિ પણ લાભરૂપ લાગે છે. તેમ જીવોને જગતરૂપી બ્રહ્મના સમયમાં કેવળ ચૈતન્ય પણ દ્રશ્યોથી ભરપૂર લાગે છે. વ્યવહારરૂપ દુઃખો પણ સુખરૂપ લાગે છે અને સ્વપ્નની ભૂલ પણ અનુકૂળ લાગે છે. જેમ મરીના બીજના કણમાંથી તીખાશ તે બીજથી અભિન્ન જ રહેલી છે અને જેમ સ્તંભમાં વણ કોતરેલી પૂતળીઓ તેનાથી અભિન્ન જ રહેલી છે, તેમ જે બ્રહ્મ ચૈતન્યમાં આ સઘળું દ્રશ્ય તેથી અભિન્ન જ રહેલ છે અને અભિન્ન હોવાને લીધે શાંત જ છે. તે બ્રહ્મ ચૈતન્યમાં સાચો મોક્ષ કેવો હોય અને શા કારણથી હોય છે જ નહીં. શ્રી યોગવાસિત મહારામાયણમાં ઉત્પત્તિ પ્રકરણનો લીલાના આખ્યાન સંબંધી પરમાર્થ પ્રતિપાદન નામનો સર્ગ 20મો સમાપ્ત. સર્ગ 21મો. આ 21મા સર્ગમાં વિચાર કરતા જે સ્થૂળ છે તે સૂક્ષ્મ થઈ જાય છે, સૂક્ષ્મ અવિદ્યા થઈ જાય છે અને અવિદ્યા ચૈતન્ય માત્ર થઈ જાય છે એમ સરસ્વતી લીલાને સમજાવશે. સરસ્વતી અને લીલાનો સંવાદ. દેવી બોલ્યા, જેમ આંખો ઓગાળવાથી તુરત જ સઘળા રૂપો પૂરી રીતે પ્રતીત થાય છે, તેમ જીવને મરણરૂપ મોહ થયા પછી તુરત જ અનેક જગત પ્રતીત થાય છે.
દિશાઓ, કાળ, વ્યવહારો, આકાશ, સ્વર્ગાદિક અને ઘર આદિ પદાર્થો તથા કલ્પ પર્યંત સ્થિર રહેનારા પૃથ્વી આદિ પદાર્થો પણ અનંત સ્ફુરે છે. જેમ સ્વપ્નમાં પોતાના મરણની પોતાને પ્રતીતિ થાય છે, તેમ જીવને સંસારમાં જે કાર્યો અનુભવાયેલા કે દેખાયેલા પણ હોય તે કાર્યોમાં પણ મેં કર્યા એવી પ્રતીતિ થાય છે. આ પ્રમાણે ચિદાકાશની અંદર માયારૂપી આકાશમાં અનંત ભ્રાંતિઓ સ્ફુરે છે. આ જગત નામની નગરી ભીંત વગર જ ચિતરાયેલી છે, માટે કલ્પના માત્ર જ છે. આ જગત છે અને આ સૃષ્ટિ છે એ રીતે વાસના સ્ફુરે છે, અને એ વાસના સમીપમાં દૂરપણાનો અને ક્ષણમાં કલ્પપણાનો વિપરીત ભ્રમ કરે છે. એક અનુભવેલા વિષયોની અને બીજી નહીં અનુભવેલા વિષયોની એમ બે પ્રકારની વાસના છે. એ વાસના ચૈતન્ય રૂપે રહેલી છે અને પૂર્વના કારણોથી રહિત છે. જેમ સ્વપ્ન સંબંધી ભ્રમ આદિમાં પણ એક અનુભવેલા વિષયોની અને બીજી નહીં અનુભવેલા વિષયોની એમ બે પ્રકારની વાસના છે. એ વાસના ચૈતન્ય રૂપે રહેલી છે અને પૂર્વના કારણોથી રહિત છે. જેમ સ્વપ્ન સંબંધી ભ્રમ આદિમાં બીજાના પિતામાં પોતાના પિતાની વાસના થાય છે, તેમ આ સંસારમાં નહીં અનુભવેલામાં પણ અનુભવેલાપણાની વાસના કોઈ સમયે ઉદય પામે છે. કોઈ સમયે વાસના વિના જ જગતનો અનુભવ થાય છે. દાખલા તરીકે બ્રહ્માને પૂર્વની વાસના વિના જ જગતનો ક્રમ વગરનો અનુભવ થયો છે. હે સુંદરી, કેટલાયકને અનુભવમાં આવેલું આ બ્રહ્માંડ આદિ દ્રશ્ય વાસનામાં રહે છે, અને કેટલાયકને અનુભવમાં નહીં આવેલું બ્રહ્માંડ આદિ દ્રશ્ય પણ વાસનામાં રહે છે. કેટલાયક જીવોને વાસના વિના જ દ્રશ્યની પ્રતીતિ થાય છે. જેમ કે બ્રહ્માને કાકતાલીયની પેઠે અકસ્માત જ બ્રહ્માપણું પ્રાપ્ત થયું છે. જગતનું જે અત્યંત વિસ્મરણ થાય છે તે જ મોક્ષ કહેવાય છે, અને મોક્ષની એ સ્થિતિમાં કોઈને કાંઈ પ્રિય અપ્રિય રહેતું નથી, તેમજ બીજા કોઈ પણ પદાર્થો રહેતા નથી. અહંકાર અને જગતના નિદાનરૂપ અવિદ્યાનો અત્યંત અભાવ થયા વિના નિરસ અહંકાર અને જગતના નિરસન વિના અવિદ્યાનો અત્યંત અભાવ થયા અહંકાર અને જગતના નિરસન રૂપ છાપેલું શું છે? અભાવ છે ને. નિદાન રૂપે નિદર્શન રૂપ અહંકાર અને જગતના નિરસન રૂપ અવિદ્યાનો અત્યંત અભાવ થયા વિના મોક્ષ ઉદય પામતો નથી. જોકે તે સ્વાભાવિક રીતે વિદ્યમાન છે. જેમ રજ્જુમાં થયેલો ભ્રમરૂપ સર્પ વાસ્તવિક રીતે નહીં છતાં પણ જ્યાં સુધી રજ્જુમાં તેનો અત્યંત અભાવ સમજાય નહીં ત્યાં સુધી ટળતો નથી, તેમ બ્રહ્મમાં પ્રતીત થયેલું આ ભ્રમરૂપ જગત જ્યાં સુધી તે જગતનો અત્યંત અભાવ સમજાય નહીં ત્યાં સુધી ટળતું નથી. સમાધિમાં જગત શાંત થવાની આશા રાખવી જ નહીં, કારણ કે સમાધિમાં જગતની પૂરી શાંતિ થતી નથી, પણ અડધી શાંતિ થાય છે. તેથી જેમ મૂર્ખને એક પિશાચના અંતે પાછો તેઓને તેઓ બીજો પિશાચ જોવામાં આવે છે, તેમ વ્યુત્થાન કાળમાં મનુષ્યને પાછું તેવું ને તેવું જગત જોવામાં આવે છે. આ જે વિસ્તીર્ણ સંસાર છે તે બ્રહ્મ જ છે એવો નિશ્ચય છે. જગત અવિદ્યાને લીધે ભાસે છે. એ અવિદ્યાનો બાદ થયા પછી પણ પુનરાવૃત્તિને લીધે જો જગત સ્ફુરે તો તે મિથ્યા જોયેલું હોવાને લીધે બંધન કરનાર થતું નથી. લીલા બોલી, હે દેવી, તમે કહી ગયા કે આ અમારા આ રાજરાણીના જન્મમાં
બ્રાહ્મણ બ્રાહ્મણીના સમયની જન્મ સમયની અનુભવેલી વાસના કારણરૂપ છે. જો તેમ હોય તો આ સમયના જે દ્રશ્ય પદાર્થો છે તેઓ તે સમયે નહોતા, માટે તેમનો અનુભવ થયેલો ન જ હોવો જોઈએ. પછી અનુભવ વિના તેમનો સંસ્કાર પણ ન રહેવો જોઈએ. આમ સંસ્કાર નહીં રહ્યા છતાં આ સમયના દ્રશ્ય પદાર્થો કેમ થાય છે? દેવી બોલ્યા, તમને આ દ્રશ્ય પદાર્થોની સ્મૃતિ થાય છે તેમાં પિતામાં બ્રહ્માનો સંસ્કાર કારણરૂપ છે. કેટલાયકને નહીં અનુભવાયેલું દ્રશ્ય પણ વાસનામાં રહે છે, એમ આગળ કહ્યું છે. તેનો એ જ અભિપ્રાય છે. બ્રહ્માને તો પોતાનો દેહ આદિ વાસના વિના જ દેખાય છે, કારણ કે પહેલાંનો બ્રહ્મા મુક્ત થઈ ગયેલો છે. તેથી તેની વાસના હમણાંના બ્રહ્માને હોવી સંભવિત નથી. બ્રહ્માને પૂર્વ બ્રહ્માના દેહની વાસના રહેવી સંભવતી નથી જ. એટલા માટે વાસનાઓ વિના એકલું ચૈતન્ય બ્રહ્મા આદિરૂપે વિવર્ત પામે છે એમ સમજવું. ચૈતન્યનો એવો સ્વભાવ જ છે. કાકતાલીય ન્યાયથી કોઈ પ્રતિભાસમય બ્રહ્મા ઉત્પન્ન થાય છે અને તે માને છે કે આગળના બ્રહ્માથી હું બીજો બ્રહ્મા થયો છું. જગતની ઉત્પત્તિ આ પ્રમાણે છે. માટે કોઈ પણ પ્રદેશમાં અને કોઈ પણ કાળમાં કાંઈ પણ ઉત્પન્ન થયું નથી. કેવળ ચિદાકાશ જ છે, એ વિના બીજું કશું જ નથી. અનુભવથી થયેલી અને અનુભવ વિના થયેલી બે પ્રકારની વાસનાઓ માયા વિશિષ્ટ બ્રહ્મમાંથી જ ઉત્પન્ન થાય છે. શુદ્ધ બ્રહ્મમાં તો કાર્યકારણ ભાવ આદિ ભેદનો લેશ પણ નથી. કાર્યો, ઉપાદાન કારણો અને નિમિત્ત કારણો એમાંનું કાંઈ પણ શુદ્ધ બ્રહ્મમાં નથી, કારણ કે એ સગડાનો બાદ થાય છે, પણ એ સર્વ કલ્પનાના અધિષ્ઠાનરૂપ શુદ્ધ બ્રહ્મનો બાદ થતો નથી. જગતના કારણરૂપ જે વાસના છે તે પણ બ્રહ્મનો જ વિવર્ત છે. એટલે જગત અને વાસના એ કહેવા માત્ર જ છે, વાસ્તવિક નથી. આ પ્રમાણે જગત આદિ કાંઈ પણ દ્રશ્ય ઉત્પન્ન થયું જ નથી. કેવળ શુદ્ધ બ્રહ્મ જ છે અને તે પોતાના સ્વરૂપમાં રહેલ છે. લીલા બોલી, હે દેવી, અહો, જેમ સૂર્યની કાંતિ પ્રાતઃકાળમાં જગતની શોભાને દેખાડે છે, તેમ તમે મને ઉત્તમ વિચાર દેખાડ્યો છે. એ વિચાર તલસ્પર્શ કરવાથી વધારે પ્રકાશતો જશે. પણ હે દેવી, અભ્યાસ નહીં હોવાને લીધે મને જ્યાં સુધી આ વિષયમાં દ્રઢ વ્યુત્પત્તિ થઈ નથી ત્યાં સુધી મારા મનમાં એક ઉત્કંઠા છે, તેને તમે શાંત કરો. એ બ્રાહ્મણ બ્રાહ્મણી સાથે જે સૃષ્ટિમાં રહેતો હતો તેમાં અને તે પહાડી ગામમાં મને તેડી જાઓ, એટલે હું તેમને જોઉં. દેવી બોલ્યા, તું પરમ પવિત્ર કારણ બ્રહ્મપણાનું ગ્રહણ સમાધિ કરી આ દેહને ભૂલી જઈને નિર્મળ થા. એટલે જેમ પૃથ્વીમાં રહેલા માણસનો સંકલ્પ આકાશના અંતઃપુરને પ્રાપ્ત થાય છે, તેમ તું ચિદાકાશમાં રહેલા માયાકાશ રૂપ તે સર્ગને અવશ્ય પ્રાપ્ત થઈશ. દેવી બોલ્યા, તું પરમ પવિત્ર કારણ બ્રહ્મપણાનું ગ્રહણ સમાધિ કરી આ દેહને ભૂલી જઈને નિર્મળ થા. એટલે જેમ પૃથ્વીમાં રહેલા માણસનો સંકલ્પ આકાશના અંતઃપુરને પ્રાપ્ત થાય છે, તેમ તું ચિદાકાશમાં રહેલા માયાકાશ રૂપ તે સર્ગને અવશ્ય પ્રાપ્ત થઈશ. તું આ દેહના અભિમાનને છોડી દે તો આપણે બંને સાથે જ એ સર્ગને જોઈએ. એ સર્ગના દર્શનના દ્વારમાં આ સ્થૂળ દેહ મોટી અડચણરૂપ છે. લીલા બોલી, હે દેવી, આ સ્થૂળ દેહથી બીજા સર્ગમાં શા માટે જવાય નહીં? એ વિષયમાં જે યુક્તિ હોય તે મારા ઉપર અનુગ્રહનો આગ્રહ રાખીને કહો. દેવી બોલ્યા, જેમ તમે સોનાને વીંટી રૂપે સમજો છો, તેમ આ નિરાકાર બ્રહ્માંડોને તમે અજ્ઞાનથી સાકાર સમજો છો. સોનું વીંટીના રૂપને ધારણ કરે છે, તો પણ તેમાં જેમ વીંટીપણું નથી, તેમ પરબ્રહ્મ જગતરૂપ થયેલ છે, તો પણ તેમાં જગતપણું નથી. આ જગત બ્રહ્મરૂપ જ છે. જે દેખાય છે તે બ્રહ્મ જ દેખાય છે. જેમ સમુદ્રમાં ધૂળની કલ્પના કરવામાં આવે છે, તેમ બ્રહ્મમાં માયાની કલ્પના કરવામાં આવે છે. આ પ્રપંચ મિથ્યા જ છે, અને જે જીવ છે તે અદ્વય અને સત્યરૂપ બ્રહ્મ જ છે. આ વિષયમાં ઉપનિષદો, ગુરુઓ અને અનુભવ એ પ્રમાણ છે. જીવ બ્રહ્મ છે અને તે બ્રહ્મને જાણે છે. જે બ્રહ્મ ન હોય તે બ્રહ્મને જાણે નહીં. જે બ્રહ્મ છે તે જ સૃષ્ટિ આદિ નામોથી વિવર્ત પામેલ છે.
બ્રહ્મમાં એવો વિવર્ત પામવાનો સ્વભાવ જ છે. કોઈ પણ નિમિત્ત કારણો નહીં હોવાને લીધે જગતને કાર્યપણું કે બ્રહ્મને કારણપણું છે જ નહીં. જ્યાં સુધી દ્રઢ અભ્યાસથી તારી ભેદ બુદ્ધિ ટળી નથી ત્યાં સુધી તું બ્રહ્મરૂપ નથી અને બ્રહ્મને દેખતી નથી. અમારો જે વર્ગ છે ફરીથી ત્યાં સુધી જ્યાં સુધી દ્રઢ અભ્યાસથી તારી ભેદ બુદ્ધિ ટળી નથી ત્યાં સુધી તું બ્રહ્મરૂપ નથી અને બ્રહ્મને દેખતી નથી. અમારો જે વર્ગ છે તેઓને એ વિષયનો દ્રઢ અભ્યાસ થયેલો છે અને અમે દ્રઢ અભ્યાસને લીધે બ્રહ્મરૂપ થયા છીએ. તેથી અમે તે શુદ્ધ બ્રહ્મને જોઈ શકીએ છીએ. જેમ સંકલ્પના નગરનું સ્વરૂપ બ્રહ્મમય છે તેમ મારું સ્વરૂપ પણ બ્રહ્મમય છે. તેથી હું આ દેહથી જે પરમપદને મારા અંતરમાં જોઉં છું અને ચિત્તની શુદ્ધિને લીધે યોગ્ય થયેલા બ્રહ્માદિક પણ તે જ પ્રમાણે જુએ છે. હે સુંદરી, વાસ્તવિક સત્તાથી બ્રહ્મરૂપ આ જગત આદિ સગળું બ્રહ્મના એક દેશમાં રહ્યું છે. અભ્યાસ નહીં હોવાને લીધે તારો આકાર બ્રહ્મરૂપ થયો નથી પણ અંતઃકરણમાં ચિદાભાસ રૂપ જ રહેલ છે. તેથી તું બ્રહ્મને કે પૂર્વ સૃષ્ટિને જોતી નથી. આ સ્થૂળ દેહથી પોતાના સંકલ્પના નગરમાં પણ પહોંચાતું નથી તો બીજાના સંકલ્પના નગરરૂપ એવી તમારી પૂર્વ સૃષ્ટિમાં તો કેમ જ પહોંચાય? આથી એ કાર્યો સમજનારાઓમાં શ્રેષ્ઠતાવાળી આ દેહનું વિસ્મરણ કરીને અને લિંગ દેહરૂપ થઈને તું તારી પૂર્વ સૃષ્ટિને જોઈ શકીશ. માટે તે પ્રમાણે તું રદ કર. સંકલ્પના નગરમાં તો સંકલ્પરૂપ થયેલાથી જ પહોંચાય છે. બીજા કોઈ જીવતા કે મોયેલાથી ત્યાં પહોંચાતું નથી. જ્યારથી બ્રહ્મની સૃષ્ટિ થઈ છે અને જગતરૂપ ભ્રાંતિ ઉઠી છે ત્યારથી એવો જ દ્રઢ નિયમ બંધાયો છે કે સંકલ્પરૂપ થયા વિના સંકલ્પિત સ્થાનમાં પહોંચાય જ નહીં. લીલા બોલી, હે દેવી, તમે કહી ગયા કે એ બ્રાહ્મણ અને બ્રાહ્મણીના જગતમાં આપણે સાથે જઈશું. તો હે માં, તે વિશે મારે પૂછવાનું છે કે ત્યાં આપણે બંને શી રીતે જઈ શકીશું? હું તો આ દેહને અહીં રાખીને શુદ્ધ સત્વગુણને અનુસરનારા ચિત્ત વડે એ પરલોકમાં જઈ શકીશ, પણ તમે તમારા પોતાના દેહથી ત્યાં શી રીતે આવી શકશો? દેવી બોલ્યા, તારા સંકલ્પરૂપી આકાશનું વૃક્ષ વિદ્યમાન છતાં પણ આકાશરૂપ છે. એ વૃક્ષ સાકાર નથી, તેથી એ કોઈ ભીંતથી રોકાય એમ નથી. તેમ પોતે પણ કોઈ ભીંતને તોડી નાખે એમ નથી. તે જ પ્રમાણે મારું શરીર છે. મારો દેહ શુદ્ધ સત્વગુણની રચનારૂપ છે અને બ્રહ્મના જ પ્રતિભાન સ્વરૂપ છે. આ મારો દેહ બળી ગયેલા વસ્ત્રના જેવો છે. પ્રતિભાસ. મારો દેહ શુદ્ધ સત્વગુણની રચનારૂપ છે અને બ્રહ્મના જ પ્રતિભાસ સ્વરૂપ છે. આ મારો દેહ બળી ગયેલા વસ્ત્રના જેવો છે. જેમ બળી ગયેલા વસ્ત્રનો આકાર માત્ર જ હોય છે અને તે વાસ્તવિક રીતે ભસ્મરૂપ જ હોય છે, તેમ મારો દેહ આકાર માત્ર જ છે અને તે વાસ્તવિક રીતે બ્રહ્મ સ્વરૂપ જ છે. આ મારો દેહ બ્રહ્મથી જરાક જ જુદો પડે એવો છે. એટલા માટે હું આ દેહને છોડીને નહીં આવું, પણ જેમ વાયુ ગંધમાં પહોંચે છે તેમ હું આ દેહથી તે પ્રદેશમાં પહોંચીશ. જેમ જળની સાથે વાયુ ગંધમાં પહોંચે છે, હા, એ ગંધ વાયુમાં પહોંચે છે. જેમ વાયુ ગંધમાં પહોંચે છે. ગંધ વાયુમાં પહોંચે છે. એટલા માટે હું આ દેહને છોડીને નહીં આવું, પણ જેમ ગંધ વાયુમાં પહોંચે છે તેમ હું આ દેહથી તે પ્રદેશમાં પહોંચીશ. જેમ જળની સાથે જળ, અગ્નિની સાથે અગ્નિ અને વાયુની સાથે વાયુ મળી જાય છે, તેમ આ મારો દેહ મનોમય દેહોની
તથા મનોમય બીજી વસ્તુઓની સાથે પણ મળી જાય એમ છે. તારો દેહ પૃથ્વીના વિકારરૂપ સર્જાયેલો છે અને મારો દેહ ચૈતન્યરૂપ સર્જાયેલો છે. એથી તારો દેહ મારા દેહની સાથે એક અથવા સંયુક્ત થઈને ત્યાં આવી શકે એમ નથી. કેમ કે કલ્પનાના પર્વતને અને સાચા પર્વતને એકરૂપ થવું સંભવે નહીં અને પરસ્પર ભટકાવું પણ સંભવે નહીં. આમ તો આ તારો સ્થૂળ દેહ પણ વાસ્તવિક રીતે મનોમય જ છે, તો પણ લાંબા કાળની ભાવનાથી તું એને પૃથ્વી આદિ ભૂતોના વિકારરૂપ સ્થૂળ સમજી બેઠી છે. જેમ સ્વપ્નમાં લાંબા કાળના ધ્યાનમાં, ભ્રમમાં, સંકલ્પમાં અને ગંધર્વનગરમાં મનોમય પદાર્થોને પણ સ્થૂળ સમજી લેવામાં આવે છે, તેમ આ તારો દેહ મનોમય છતાં પણ સ્થૂળ સમજાયો છે. જ્યારે સમાધિના અભ્યાસથી તારી વાસનાઓ ક્ષીણ થઈ જશે ત્યારે તારા સ્થૂળ દેહમાં પાછું મનોમયપણું પ્રાપ્ત થશે. લીલા બોલી, મનોમય દેહપણાની પ્રતીતિ દ્રઢ થઈ જાય ત્યારે આ સ્થૂળ દેહ મનોમય થઈ જાય છે. મનોમય દેહપણાની પ્રતીતિ દ્રઢ થઈ જાય ત્યારે આ સ્થૂળ દેહ મનોમય થઈ જાય છે કે પછી નાશ પામી જાય છે? દેવી બોલ્યા, જે પદાર્થનું અસ્તિત્વ હોય તેમાં નાશનો અને અનાશનો ક્રમ સંભવિત છે, પણ જે પદાર્થ વાસ્તવિક રીતે છે જ નહીં તેનો નાશ કેવી રીતે સંભવે? હે પુત્રી, રજ્જુનું રજ્જુપણું સમજાયાથી સર્પરૂપી ભ્રમ નાશ પામે છે. ત્યારે સર્પ નાશ પામ્યો અથવા નાશ નથી પામ્યો એમ કહી શકાય કે? એટલે જેમ સાચું જ્ઞાન થવાથી રજ્જુમાં સર્પ દેખાતો નથી, તેમ દેહમાં એટલે જેમ સાચું જ્ઞાન થવાથી રજ્જુમાં સર્પ દેખાતો નથી, તેમ મનમાં દેહપણું દેખાતું નથી. અમારા વાસ્તવિક સિદ્ધાંત પ્રમાણે તો સ્થૂળ દેહની કલ્પના થવાનો પણ સંભવ નથી, પણ જો કાંઈ વિદ્વાન એવી કલ્પનાને સિદ્ધ કરતો હોય તો તે કલ્પના પણ ટળી જાય છે. જે સ્થળમાં જે શિલા જ નથી તે સ્થળમાં તે શિલાને દૂર કાઢી નાખેલી સમજવી. હે બદરા, અમે તો ખરી રીતે દેહાદિકને બ્રહ્મમાં રહેલા બ્રહ્મથી પૂર્ણ અને બ્રહ્મરૂપ જ જોઈએ છીએ, પણ તું એ પ્રમાણે જોતી નથી. સૃષ્ટિના આરંભમાં જ્યારે પહેલો સંકલ્પ ઉઠવાની કલ્પના થઈ ત્યારે ચૈતન્ય મનોમય દેહરૂપ જ થયું હતું, પણ ત્યારથી માંડીને જેમ જેમ સ્થૂળતા કલ્પાતી જાય છે તેમ તેમ ચૈતન્ય ભ્રાંતિથી પોતાને દ્રશ્યરૂપ જોતું આવે છે. લીલા બોલી, પરમ તત્વરૂપ એક જ ચૈતન્ય અત્યંત શાંત છે અને દિશાઓના અથવા કાળ આદિના વિભાગોથી રહિત છે. લીલા બોલી, પરમ તત્વરૂપ એક જ ચૈતન્ય અત્યંત શાંત છે અને દિશાઓના અથવા કાળ આદિના વિભાગોથી રહિત છે, તેમાં પહેલી કલ્પનાને પણ ક્યાંથી અવસર મળ્યો? દેવી બોલ્યા, જેમ સુવર્ણમાં કડાપણું નથી, જળમાં તરંગપણું નથી અને સ્વપ્નમાં કે સંકલ્પના નગર આદિમાં સત્યતા નથી, તે જ રીતે વાસ્તવિક અનુભવ કરીએ તો બ્રહ્મમાં કલ્પના પણ નથી જ. કારણ કે બ્રહ્મ નિર્મળ હોવાથી તેમાં કલ્પનાનો ભાગ આવે એમ જ નથી. જેમ આકાશમાં રજ નથી તેમ બ્રહ્મમાં કલ્પના પણ નથી જ. બ્રહ્મ તો વિષયોથી રહિત છે, શાંત છે, એક છે, સ્વતઃ સિદ્ધ છે અને વ્યાપક છે. જેમ કાચનો તથા સુશોભિત ઉત્તમ મણિનો ચકચકાટ હોય છે, તેમ જોવામાં આવતું જે કંઈ આ જગત છે તે પરબ્રહ્મનો ચકચકાટ જ છે અને તે શુદ્ધ જ છે. લીલા બોલી, હે દેવી, આટલા બધા લાંબા કાળ સુધી કોણે આપણને આ સઘળા દ્વૈતની અને અદ્વૈતની કલ્પનાઓથી ભમાવ્યા છે? દેવી બોલ્યા, હે તલ્લા, તને તારા અવિચારોએ જ લાંબા કાળ સુધી ભમાવી છે અને વ્યાકુળ કરી છે. એ અવિચાર સ્વાભાવિક રીતે ઉઠ્યો છે અને તે વિચારથી નાશ પામે છે. એ અવિચાર સ્વાભાવિક રીતે ઉઠ્યો છે અને તે વિચારથી નાશ પામે છે.
એ અવિચાર વિચાર વડે પલકવારમાં નાશ પામે છે. તે પણ બ્રહ્મની સત્તાથી જુદી સત્તાવાળો નથી. એટલે બ્રહ્મમાં એ અવિચારરૂપ અવિદ્યા છે જ નહીં. આથી અવિચાર નથી, અવિદ્યા નથી, બંધન નથી કે મોક્ષ પણ નથી. જે જગત છે તે બાધ રહિત અને શુદ્ધ બોધરૂપ બ્રહ્મ જ છે. આટલા કાળ સુધી તે આ વિચાર કર્યો નથી, તેથી તું સમજી નથી. ભમેલી જ રહી છે અને વ્યાકુળ જ રહી છે. હવે તારા ચિત્તમાં વાસનાઓની અલ્પતારૂપ મુક્તિનું બીજ પડી ચૂક્યું છે. એટલા માટે તું આજથી સમજી છે. મુક્તિને યોગ્ય થઈ છે અને વિવેકવાળી થઈ છે. આ સંસાર નામનું દસ્ય મુદ્દલ ઉત્પન્ન થયું જ નથી. માટે તેની વાસના પણ શી હોય? અને તે વાસનાથી તારે સંયુક્ત થવાનું પણ શું હોય? પ્રમાતા, પ્રમાણ અને પ્રમેય આ ત્રણનો અત્યંત અભાવ થાય અને મનમાં નિર્વિકલ્પ સમાધિરૂપ એક પરબ્રહ્મનું અનુસંધાન દ્રઢ થાય ત્યારે વાસના કશી જ વસ્તુ નથી. તારા હૃદયમાં વાસનાઓના ક્ષયના બીજરૂપ આ વિચાર કંઈક અંકુરિત થયો છે. તો હવે અનુક્રમે કરીને રાગદ્વેષાદી વાસનાઓ ઉદય પામશે નહીં. હવે આ સંસારનો સંભવ નિર્મૂળ થઈ જશે અને પરમ નિર્વિકલ્પ સમાધિ અત્યંત સ્થિર થઈ જશે. તું હવે નિર્વિકલ્પ સમાધિને લીધે કેટલેક કાળે માયા અને માયાના કાર્યોના અધિષ્ઠાનરૂપ નિર્મળ આત્માના અવલંબનથી ભ્રાંતિરૂપ કાળાશથી રહિત થઈ જઈશ અને તેના સંસ્કારથી પણ રહિત થઈને તું સર્વ પ્રાણીઓની ભ્રાંતિઓની વાસનાઓના તથા તે વાસનાઓના કારણરૂપ અવિદ્યાના છેડારૂપ એ મોક્ષને પ્રાપ્ત થઈશ. શ્રી યોગવાસિષ્ઠ મહારામાયણમાં ઉત્પત્તિ પ્રકરણનો લીલાના આખ્યાન સંબંધી વિશ્રાંતિ ઉપદેશ નામનો સર્ગ 21મો સમાપ્ત. ઓમ ઓમ ઓમ. 168 પૂરો થયો. બરાબર છે ને? સવારે કાલે કેટલા હતા? 161 થી ચાલુ. 68 થયા ને? હા. પ્રસાદ આપો. જયરામ પ્રભુ તમારો પ્રસાદ 8:30 8:30 લાવવાનું કીધું હતું. હે આવી ગયું? તો પછી લઈ લો પ્રસાદ, ઉતારજો. એના વાસણોમાંથી તમારા વાસણોમાં લઈ લો. એના વાસણ પાછા આપી દો. તમારા વાસણો છે ને મોટા મોટા, આપણો 35 જણનો પ્રસાદ છે. એટલે તમારા મોટા વાસણો હોય ને એમાં લઈ લો અને એમના વાસણો પાછા આપી દો. એ પેલા ઉઠી જાય. લેતા ગેસ
બહુ વહેલું આવ્યું તો રમકડું હમણાં આવ્યું એમના વાસણો પાછા આપી દેજો તમારા વાસણો લઈ લો તમે ક્યારે પધારે અમારે છગન બાબુ જોડી જાય છગન બાબુના રમકડામાં જાય વહેલા આવી ગયા હતા હા અમે બધા જોડે જોડે જાય એટલે આખો પ્રકાશ મળે ને મળે 9 વાગ્યાનો હા અત્યારે કોઈ નવા આવ્યો એને લાડુ પ્રસાદ આપવાનો જય સ્વરૂપ તમને મળ્યો બીજા કોણ આવ્યું બધાને મળેલો જ છે ને સવારે મળ્યો ને આવી ગયા હતા ને
देखने को बोले तो आज देखने को देखा सर वो टूट गया है वो सब्जी का। हाँ वो देखा पड़ेगा। हाँ वो कर देंगे हाँ बोले थे आनंदपुर में बोला था। और काका पड़ेगा वो कर देंगे बोले नहीं। हाँ बोले थे।